થયો? કેમ દાંત કાઢતા હતા ઈ એકલા એકલા? હા અરે કાંઈ નહીં, હું વિચાર કરતો હતો, ભવિષ્યનો વિચાર કરતો હતો. વાહ, શું? આ ભવિષ્યમાં આપણા બધા સપનાઓ પૂરા થઈ જવાના છે. કેવી રીતે? ખુરશી ઉપર બેઠા બેઠા? અરે ના. તો કેવી રીતે? હા, આપણા કાકી છે કે નહીં, એના ગયા પછી આજે કાકા બધી જાયદાદ મૂકીને ગયા છે, એ આપણી થઈ જશે. અત્યારે તો કાકીની છે ને? અરે પણ એના ગયા પછી હવે કાકી કેટલા વર્ષ જીવશે હે? અને આમ પણ કાકી મારું કેટલું માને છે, મને કેટલો લાડકોડથી એને ઉછેરીને મોટો કર્યો છે, અને અમે મારી સાથે લાગણી વધારે છે, એટલે એની બધી પ્રોપર્ટી મને જ આપવાના છે. આ અશોકને કાંઈ નહીં આપે. હા, મમ્મી ઓફ થઈ ગયા ને ત્યારે કહેતા હતા કે આ મહેમાન બેહવા આવતા ને ત્યારે પૈસા તમારા હાથમાં આપતા ને તો કાકી તમને આમ રમાડતા ઉલુલુલુલુલુ. હા, હું કહું નહીં એટલે જ કાકી મને બહુ સાચવતા. પૈસા લઈ લેતા અને પછી ચીટીઓ ભરીને રોવડાવીને મોકલી દેતા. બહુ લાડ લડાવ્યા છે કાકીએ તમને. અરે બહુ જ લાડ લડાવ્યા છે. તો આપણે નાના હોઈએ ને એટલે એવું જ હોય. અને સાંભળ મારી વાત, આજે આપણે કાકીના ઘરે જવાનું છે. કેમ? શું કેમ? આ કહેવતમાં ખોટું નથી કીધું કે બાઈઓની બુદ્ધિ છે ને પગની પાનીમાં. હા, તો આખા શરીરનો ભાર છે ને પાણી ઝીલે છે, એટલે એવું બધું બોલવાનું રહેવા દેજો. અને વાત રહી, હા બધું જ તમને મળશે, તો આ લોકો 3 એટલે કે મારા સસરા ને એ લોકો 3 ભાઈનો પરિવાર છે, એટલે કાકા જતા રહ્યા, પપ્પા જતા રહ્યા અને મોટા પપ્પાએ જતા રહ્યા. એમને 2 દીકરા, એટલે કે તમે અને અશોક. હા, તો બધું તમને જ મળશે એવું તમે કેમ વિચારી લીધું? અને ઉપરથી આ તમારા કાકી. અરે મારી વાત સાંભળ, જો કાકીને તો કોઈ સંતાન છે નહીં, પણ હવે જે પોતાના ભાઈઓના છોકરાઓને આમ ચીમટા ભરી ભરીને રોવડાવીને 100 રૂપિયા લઈ લેતા હોય એ તમને આપશે? ફૂટી કોડી એ નહીં આપે. મારી વાત તો પેલા પૂરી સાંભળ, બસ તારું ચલાવ્યા રાખે છે. જો મારી વાત સાંભળ, આજે આપણે કાકી પાસે જવાનું છે અને ત્યાં જઈને આપણે એની સાથે મીઠી મીઠી વાતો કરવાની છે. તારે છે ને એની બહુ સેવા કરવાની. જો આપણે સેવા કરશું ને તો આપણને બધા મેવા આપણને મળશે. હા, તો હું આગળ જઈને સેવા કરી જ છે ને એની, કંઈક ને કંઈક કામ ચીંધી દેશે મને. અરે એક દિવસ તો પગ ચોડાવ્યા, એના પગ ચોડ્યા એમાં મારા હાથ દુખવા માંડ્યા. બોલો. અરે જો કંઈક પામવા માટે કંઈક ખોવું પડતું હોય, કંઈક ખોવું પડે તો બરાબર છે, તો બધું ખોવું પડશે. કવડી મોટી જાયદાદ છે. સાયણમાં 20 વીઘા જમીન, વરાછામાં 4 દુકાનો, સીમાડામાં 2 દુકાનો, ભાડું કેટલું આવે, 3-4 મકાનો. આ બધું છે ને આપણે મેળવવાનું છે, એટલે થોડુંક સહન કરવું પડશે. કાકી કેટલા સમય જીવશે? અને આમ પણ જો એને આપણે ખુશામત કરશું ને તો એ રાજી થઈને વહેલા પણ આવી દે. હા, પછી તારા માટે સોનાનો હાર કરાવીશું, સોનાની બંગડી કરાવીશું, પછી વીંટીઓ કરાવીશું. અરે આખી તને સોનાની પૂતળી બનાવી દઈશું. પણ એકવાર કાકી રાજી થઈને આ બધું આપણને આપી દે ને તો આપણું કામ થઈ જાય. એટલે જ હવે કાકીની સરભરા કરવાનું ચાલુ કરવાનું છે. આપણે અત્યારે જ કાકી પાસે જવાનું છે અને અત્યારે જ બધી વાત કરવાની છે. અરે થોડું ઘણું કામ કરવું પડે ને તો ચિંતા કરવાની નથી. થોડા ઘસાઈ જઈશું ને તો હીરા બનીશું. હું બની જઈશ રાજા અને તું રાણી. અત્યારે તો નોકરાણી છું ને. અરે ચાલો કાકી પાસે જઈએ, એની સેવા કરીએ, સરભરા કરીશું. હા, ચાલો રાજા, આગળ થાવ. ચાલો મહારાણી, ચાલો. નોકરાણી. અરે પણ થોડું ઘણું તો સહન કરવું પડે ને યાર. આનું ભાડું બાકી લાગે છે, યોગી ચોકની દુકાનનું ને વરાછાનું બેનું આવી ગયું, બેનું બાકી છે. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા, બસ કેમ છો કાકી, મજામાં? હા દીકરા, સુખી થાઓ. બોલો. શું હતું આ તો છે ને યોગી ચોકમાં આપણી 2 દુકાન છે અને વરાછામાં 4 દુકાન છે. એના બધાના ભાડા લેવાના ને તે જોતી હતી. અરે પતો મને કહો ને. હા, સાયનમાં 20 વીઘા જમીન છે. 20 વીઘા સાયણમાં? લાવો ને હું
હું જોઈ લઉં ને. ના ના, એ તો હું બધું ફોડી લઈશ, એ તો હું જોઈ લઈશ. અરે કાકી હું શું કહું, તમારે હવે આ બધી ચિંતા નહીં કરવાની. હું તમારો દીકરો છું ને, આ બધું હું સંભાળીશ ને. એ લોકો છે ને મને ટાઈમથી ભાડું આપી જ જાય છે. આ તો કોઈનું આવ્યું કોઈનું ના આવ્યું એ મારે છે ને ચેક કરવાનો. ફોન કરીશ ને એટલે આવીને દઈ જાય. અરે પણ આ બધી ચિંતા હવે તમારે ના કરવાની હોય. હું છું ને, આ બધો ભાર હળવો કરી અને પ્રભુ ભજન કરો. આ બધો વહીવટ હું કરીશ ને તમારે. હે એ હું કહીશ કઈ કામ હશે ને ત્યારે હું કહીશ. અરે એ તો એ તો હું સંભાળી લઈશ બેટા. આ બધું છે તો આપણું જ છે ને. હા આપણું જ છે. આપણું જ છે ને તો પછી. બાકી તમારી દવા બવાની કઈ જરૂર હોય તો અમને કહેજો, હું લઈ આવી આપીશ. હા હા એ તો હું કઈ જરૂર હશે ને. આ ફાઇલ જરા સાચવીને મૂકી દે કબાટમાં. ચાવી આપો. હું મૂકી દઈશ. ના એ તો હું મૂકી દઈશ. હું ઉઠીશ ને ત્યારે મૂકી દઈશ. હા બાકી તમારે કઈ કામ હોય ને તો અમને કહી દેવાનું. મૂંઝાવાનું નહીં. ને હું શું કહું કે મારે 7-8 સાડીઓ એટલી મેલી છે, એ જરા ધોવાની છે ને. બ્લાઉઝ ચણિયા બધું જ છે. મશીનમાં નાખીને ધોઈ જ નાખો. ના 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 ના, હું મશીનના કપડાં ધોયેલા નથી પહેરતી. હું તો હાથે જ ધોવાના તે જ પહેરું ને. રસોડું એ બહુ ગંદુ થઈ ગયું, એ થોડું સાફ કરી નાખજે. હા હા કરી નાખશે, કરી નાખશે. ને આપણે પેલી સાયનમાં 20 વીઘા જમીન છે ને, હા હા ત્યાં ટ્રેક્ટર મોકલવાનું ખેડવાનું છે. હા તે કહી દઈશ ટ્રેક્ટર વાળાને. એ તો હું એને કહી દઈશ. આપણો પેલો કાળું છે ને ટ્રેક્ટર વાળો, એને કહી દઈશ. હા તો એ કેટલા દિવસનું કામ છે આપણે લગભગ? તે તો હવે 20 વીઘા છે એટલે 2 કે 3 દિવસ ચાલશે. એટલે આમ જોવા જાય તો હા 8 થી 10,000 રૂપિયા થશે નીતિથી 15,000 તો થશે જ. હા 5,000 રૂપિયા કરી નાખ્યા. હા તો કાકી તમે મને 15,000 રૂપિયા આપજો, એટલે હું ટ્રેક્ટર વાળાને આપી દઈશ, એટલે ખેડી નાખશે બધું. તમે ચિંતા નહીં કરતા. હા તો હું શું કહું, હમણાં એ ટ્રેક્ટર વાળાને તું જ આપી દેજે ને. પછી આ બધું આપણું જ છે ને. હા આપણું જ છે. ને હા ને બીજું શું છે કે પેલો એનો બુક કોણ જાણે મારાથી ક્યાં મુકાઈ ગઈ, પેલી ચોપડી બેંકની ને હલો પેલો કાર્ડ પેલો કયો કે એ મને નથી મળતો. એટલે હા એ બધું કોણ જાણે ક્યાં અટવાઈ ગયું છે. પણ એટલે તમે મને ચાવી આપો ને તો કબાટમાંથી ગમે ત્યાં ખૂણે ખાચરે જતો રહ્યો હશે ને તો એ ગોતી દઈશ. લાવો ચાવી. પણ હું ચાવી કોઈને આપતી જ નથી. હું મારે જાતે જ ખોલું, મારે જાતે જ બંધ કરું. કોઈ દિવસ ચાવી કોઈને ના આપું. હું મારી દીકરીને ના આપું. સારું કાકી, તો હવે અમે લોકો જઈએ. સારું ચાલ આપણે નીકળીએ. હા હા હવે કપડાં ધોવાના છે તો ધોઈને જા ને બેટા. અરે હા ભૂલાઈ હા ગઈ. રસોડું સાફ કરના એ બધું કામ પતાવી દે ને. આ ભૂલી બહુ જાય. હા દે ને હા, તું કરી કરી દે. દઉં. તું જા, હું કાકી સાથે વાત કરું છું. ચાલો. હા બાકી તો તમારે બીજી કઈ કામ હોય ને તો મને કહી દેજો. હો, તમ તારે. હા હા પણ આ પેલું ટ્રેક્ટર વાળું ભૂલતો નહીં હે. હા હું કરી દઉં. ને કરી દે ને હમણાં પૈસા પણ તું દઈ દેજે. પછી આ બધું આપણું જ છે ને. હા આપણું જ છે ને બધું. હા દે જ ને. કઈ હા, નહીં. હાલો કાળુભાઈ. હા અરે હા મારા કાકી વાળી જમીન છે ને સાયણ, એમાં આપણે જરા ખેડવાનું છે. હા 3 દિવસ તો થશે, 2-3 દિવસ. બે દિવસ. હા 20 વીઘા છે. 20 વીઘા કેટલા? અચ્છા હા 15,000. હા હા અત્યારે આપવા પડશે. પણ કાકી પૈસા તો અત્યારે માગે છે. અત્યારે મારી પાસે હાલ નથી. તમે આપો ને તો હું કાળુભાઈને આપી દઉં એમ. પણ મારી પાસે રોકડા તો ઘરમાં છે જ નહીં અત્યારે તો. હમણાં તું આપી દે ને પછી હું તને આપી દેવા. આ બધું છે તો આપણું જ છે ને. હા હા કાળુભાઈ એ હું તમને પહોંચાડી દઉં. હા સાંજ સુધીમાં પહોંચાડી દઉં. હા તમે કાલથી આવી જજો. હા એને કે કામ તો ચાલુ કર, પછી પૈસા દેવાના છે ને તો પછી. હા 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 ફાઇલ મૂકી આવું કાકી? ના ના એ તો હું હમણાં જઈશ ને ત્યારે મૂકી દઈશ. હા બરાબર ને. હા જો
હા જો પૂજી ગયા મારા હાથ. હા આ થોડીક સેવા કરવામાં વધારે પડતી જ સેવા થઈ ગઈ. અરે તમારી કાકીએ 3 મહિનાથી મકાન સાફ નથી કર્યું. આ નકરા કપડાં ધોવડાવ્યા રાખ્યા, બધે ધૂળઝડા કરાવ્યા. હું તો થાકી ગઈ છું, નથી જોતી મારે સંપત્તિ. અરે તું તો ખાલી થાકી જ ગઈ છે. અહીંયા તો મારા ખિસ્સા પણ ખાલી થઈ ગયા. આખો પગાર જતો રહ્યો. પેલા કાળુએ ટ્રેક્ટરના પૈસા એડવાન્સ લઈ લીધા, ગૂગલ પે કરી દીધા. હા કાકી છે ને બહુ પાક્કા છે. હા એક જ વસ્તુ બોલ છે, દીકરા તારે કે ટેન્શન લેવાની જરૂર છે, આ બધું આપણું જ છે ને. હવે આપણું કે દિવસે થશે એ તો મારો રામ જાણે. અને આ ડોસી કાંઈ એમ ઉપર જાય એવું લાગતું નથી. દીકરા તું શું કામ ચિંતા કરે છે? અત્યારે તું આપી દે, આ બધું આપણું જ છે ને. હા એ વાત પણ સાચી, પણ હું શું કહું છું કે આ બધું મેળવવા માટે કહેવાય ને કે આપણે નવું ધંધો ચાલુ કરી થોડું ઇન્વેસ્ટ કરવું પડે. તો આપણે એમ સમજી લેવાનું કે વધારે પૈસા મળવા માટે આપણે થોડું ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ અને તું તારી મહેનતનું ઇન્વેસ્ટ કરી રહી છે, એટલે થોડું લેટ ગો કરવું પડશે. પણ પછી જ્યારે પૈસા હાથમાં આવશે ને ત્યારે જલસા જલસા છે, જલસા. રાજા બની જશો ને તમે, અને હું તો મહારાણી બની જઈશ. હા એ વાત સાચી. આ સપનાની દુનિયામાંથી બહાર આવો અને તમારી કાકીને કેમ પટાવીને એનો વિચાર કરો. આટલી સંપત્તિ લઈને બેઠી છે, અરે ઘરે બાંધીને ઉપર લઈ જવાની છે, એક રૂપિયો છોડતી નથી. અરે મારે આગળના કેટલા રૂપિયા લેવાના છે ખબર છે તમને? અરે શાંતિ રાખ, બધું થઈ જશે. પણ આપણા રસ્તામાં એક કાંટો છે, એ કાંટાને થોડી વાર માટે કે થોડો કરીને ગમે તેમ કરીને સાઈડ કરવો પડશે. કાંટો? કયો કાંટો? ક્યારે વાગ્યો તમને પગમાં? કહેતાય નથી. લાવ કાઢી દઉં. લાવ. અરે પણ કાંટો પગમાં નથી વાગ્યો, વાતને પૂરી સાંભળતો ખરી. અશોક કાકાનો છોકરો અશોક, એ પણ છે ને ભાગીદાર. એ પણ આપણી જેમ જ ચાપલુસી કરે છે, મને સમાચાર મળ્યા છે. એનું કંઈક કરવું પડશે. જો આપણી પહેલા એ મેદાન મારી જશે ને તો આપણે પછી ટન ટન સમજી ગઈ. તમે એક કામ કરો ને, અશોકને બહાર બોલાવો, મળો, ધમકાવો અને કહી દેજો કે કાકીના ઘરનું પગથિયું નહીં ચડતો, એ અમારી જવાબદારી છે. કાકા ઓફ થઈ ગયા ને ત્યારે એણે અમને પૂરી કાકીની જવાબદારી લેવાનું કીધું છે. આ બધી વાત કહી દો. શાંતિ, એમ ના કહેવાય. એ લઈને કાકીને કહી દઈ તો કાકીને ખબર પડી જાય કે આપણે એની પ્રોપર્ટી લેવા માટે આ બધું કરી રહ્યા છીએ. ધીરે ધીરે શાંતિથી આપણે ટાઢા પાણીએ ખસ કાઢવાની છે, અને એ હું કાઢી નાખીશ. હા વધારે નહીં. તમારાથી સુકો પાપડ ભાંગતો નથી, હું કાઢી નાખીશ. કાકીને હું સમજાઈ દઈશ. ઓલું તો આમ બધું બધાથી થઈ જશે. અરે પણ મારા પર શા માટે ગુસ્સો કરે છે? હું સમજુ છું કે તું થાકી ગઈ છે, મારે પણ 15,000 રૂપિયાની વાટ લાગી ગઈ છે. બધું થઈ જશે, થોડી શાંતિ રાખ. પાણીમાં આવે તું જાડા. હા તું જાડા, પણ મોઢે રૂમાલ બાંધી દેવાય ને, ખબર ના હોય. કાકીએ બધું કબાટમાં મૂકી દીધું હોય, એની ચાવી મને અડવા નથી દેતા, ખબર ને તમને? હું મૂકી દઈશ દીકરા, આ બધું આપણું જ છે ને, હું મૂકી દઈશ. મારા કબાટને કોઈ હાથ અડાડે મને નહીં ગમે. અરે પેલી ફાઇલ પણ. અને એમ પણ હા તમારા કાકાને કાઠિયાવાડમાં કોઈ મળ્યું જ નહીં. અરે એવું નહોતું. કાકા પણ છે ને શાતિર દિમાગ હતા. કાકાની પ્રોપર્ટી નથી આ બધી, એના સસરાની પ્રોપર્ટી છે. આ બધું કાકી એના બાપના ઘરેથી લઈને આવ્યા છે, એટલે જ કાકીના ગળે વળગ્યું છે. કાકા કઈ એમને એની સાથે લવ મેરેજ નથી કરી લીધા. હા પણ હવે કાકા તો જતા રહ્યા, પણ આ કાકી જતા આ રહ્યા. નુગરા જેવી વાત કરો માં. કોકના પ્રેમને નજર લગાડો છો. અરે એ સમયમાં એવું પ્રોપર્ટીનું કાંઈ હતું જ નહીં. એટલે તમે ક્યાંક એવું નથી ને કે મારા પપ્પાની પ્રોપર્ટી જોઈને મારી સાથે લગ્ન કર્યા અને હવે કેવી વાત કરે છે, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? અરે આ પ્રોપર્ટીના ચક્કરમાં એવું મારા પપ્પાએ હમણાં 50 વીઘા જમીન લીધી છે. મને લાગે છે કે એટલે જ તમે મને આ ઘરમાં લગ્ન કરીને લઈ આવ્યા છો. અરે બધા ના જ પાડતા હતા તોય મેં લગ્ન કરવાની હા પાડી. શાંતિ રાખ. આપણા લગ્ન થયા ને 6 વર્ષ થઈ ગયા છે. તારા પપ્પાએ જમીન હમણાં લીધી છે. મને થોડી કે ભવિષ્યની ખબર પડી જાય કે તારા પપ્પા જમીન લેવાના છે, તારી સાથે લગ્ન કરું? ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? તું એક કામ કર, મારા માટે કપ ચા બનાવી દે. હું નથી બનાવવાની, મારા હાથ દુખે છે. આજે તો તમે બનાવશો અને હું પીશ. હા હું બનાવી નાખીશ, મને આવડે છે. આદુવાળી, મસાલાવાળી, હા કડક. હા આમ પણ તે મને શીખવાડી દીધું છે બધું. હું બનાવી દઉં ચા. હા હાથ દુખે છે તારા? દબાવી દઉં? ગળું દુખે છે દબાવી દઉં મારું? બનાવી દઉં. મારું ઘર આમાં નામાં ભાંગશે. કુમળા હાથ મારા.
આ દુનિયામાં એટલા રૂપિયા છે, રૂપિયાવાળા માણસ કેટલા છે? અંબાણી, ટાટા, બિરલા. ટાટા બિરલા એક જ છે હવે. હું કહું આમ બહુ રૂપિયા મળે એવું કાંઈ ન થાય. હા, મયુર 45 વીઘા જમીન એના નામે થઈ ગઈ એટલે એ કરોડપતિ. પણ હું તો અત્યારે રોડપતિ છું. હું એનું હું કામ બધાયનું વિચારું છું? મને ક્યાંયથી મળે એમ છે? હા, મળે એમ છે. મોટા મમ્મી એટલે કે મોટા બા, કેટલી દુકાન, એનું ભાડું આવે, જમીન 20-30 વીઘા તો જમીન છે, પછી રે ઈ મકાન. ઓ, અને એની પાછળ કોઈ નથી. આ હું એકલા એકલા બકબક કરો છો? કાંઈ નહીં, હું કહું છું, તું સામે આવ્યું ને એટલે બસ બસ તારો આમ હાથ પકડીને હમણાં રહું એવું થાય છે. હા, પણ મને છે ને આમ હાથ પકડીને આમ નામ નથી રહેવું. હા, આજે છે ને તમે ઘરે છો ને, આજે રવિવાર છે ને, એટલે ક્યાંક ફરવા લઈ જાઓ મને. હાલો. ફરવા? જો ના ન પાડતા હો, મહેરબાની કરીને. અરે ફરવા જાવું, પણ અત્યારે છે ને એક વ્યક્તિને મળવા જાવું છે. કોણ? મોટા મમ્મી એટલે કે મોટા બા. મોટા મમ્મીને? કેમ મોટા મમ્મીને મળવા જાઉં? અને એ પણ આ અચાનક તમારા દિમાગમાં ક્યાંથી આવ્યું મોટા મમ્મીને મળવાનું? એની પાસે કેટલી દુકાનો છે, કેટલી જમીન છે, અરે એ મકાન, બેંક બેલેન્સ, એની પાસે 1 લાખ રૂપિયો છે, પણ એની પાસે કોઈ સંતાન છે નહીં આગળ નહીં પાછળ. એ વાત સાચી હો તમારી. આ હારું વિચાર્યા જેવું છે. એટલે જ ને હું એ જ વિચાર કરતો તો, નકરા મને પૈસાના જ વિચાર આવે છે, સમજી તું? પછી એ જો પ્રોપર્ટી આપણને મળી જાય ને તો પછી તને ખાલી અહીંયા જ ફરવા નહીં, કાશ્મીર, મનાલી, દેહરાદૂન, એ જેટલા દૂન આવતા હોય ને જેટલી મનાલી આવતી હોય ને બધે લઈ જાઓ, શિમલા. સાચું? અરે હાચું. તો તમે છે ને કંઈક એવો પ્લાનિંગ કરો ને કે આ મોટા મમ્મીનું આપણે હાથમાં બધું આવી જાય, અને એ પ્રેમથી આપણે કંઈક કર્યા વગર પ્રેમથી જ એની મિલકત, દુકાનો, ભાડું, બધો વહીવટ તમારા હાથમાં આપી દે અને આપણે એના માલિક બની જઈએ. અરે માલિક તો બની જ જાવું ને, પણ એને મળવા તો જવું પડશે. એની તબિયત કેવી છે, જાશું? કેવી નહીં? હે, જવું તો પડશે ને. હા. તમે મારા દિમાગમાં આ વાત ખૂંચાડી દીધી છે, એટલે મળવા તો જવું પડશે. અને મળવા જશું ને તો આપણે છે ને થોડુંક બટર લગાડશું. બટર તો લગાડવું જ પડે ને. બટર લગાડ્યા વિના અત્યારે કાંઈ નથી હાલતું. આપણે વડાપાવ ખાવા જ આવીને તો ન્યાય બટર લગાડીને વડાપાવ આપે. તો પછી અને આ તો બહુ મોટી વાત છે, મિલકતની વાત છે, એટલે અરે આ બટર તો થોડુંક કરોડોની વાત છે, એટલે આમાં તો લોંદા બટર લગાવવું પડે. હા, ભલે થોડોક બટરનો ખર્ચો થઈ જાય, બાકી બટર તો ભરપૂર લગાડવું છે. હું કેવું તમારું? મારું બસ એ જ કેવું છે. પણ ત્યાં જ આવી ને નિરાતે વાત કરવાની, કેમ છે મોટા બા, કેમ છે મોટા મમ્મી, હા, પ્રેમથી. મોટા યાદ રાખવાનું, મોટા મમ્મી, મોટા બા. હું તો મોટા બા જ કહીશ. હું બા જ કહીશ. બરાબર? એને લાગવું જોઈએ કે નહીં આને મારા પ્રત્યે લાગણી છે. છે. કદાચ એ તને કે ને આપણે ત્યાં નો જાવી અને કદાચ પાણીનું ન પૂછે, પાણી ન પાય તો તારે એને એમ કહેવાનું કે મોટા બા તમારા હાટું પાણી ભરતી આવું બધું કહેવાનું. સમજી? થોડું ઘણું કામે કરાવી દઈશ ને, એટલે એમ કે મોટા બા લાવો તમને કપડાં હંકેલી દઉં, ના, ના. dress કરી દઉં. એ બહુ વધતું જાય એમ નહીં કરવાનું. વધતું કાંઈ ન જાય. એને એમ થાય ને જો આ મારા છોકરાનો મને કેટલી કામ કરાવે છે, અને આપણે છે ને એને એમાંય કહેવાનું કે તમે અહીંયા એકલા રહ્યો, તમારા આગળ પાછળ કોઈ ખવડાવવા પીવડાવવા વાળું નહીં, ધ્યાન રાખવા વાળું નહીં, તમે એકલા તો કેટલું કરો. એવું લાગે થોડાક દી અમારા ઘરે વહી આવો, 2-3 મહિના 4 મહિના જે રહેવા રહેવાનું તો હોય. પછી પાછા જ આવી તઈ કહેવું. પણ અત્યારે એની સ્થિતિ કેવી છે, એ શું કહે છે એ તો જરાક જોઈ. હા, તે કાંઈ નહીં, જઈ આવીએ ત્યાં. હા, અને તો
હવે નીકળીએ કે હજી આપણી જૂની વાતો યાદ કરવી છે? જૂની વાતો છે ને અત્યારે યાદ નહીં આવે. હવે અત્યારે તો મારી આંખો આમ મનાલી ને એવું બધું જ દેખાય છે. તમે મોટા મોટા સપના તો દેખાડી દીધા, પણ હવે સાકાર તો કરો. સાકાર તો કરવાના જ હોય ને. તે કીધું તે મારે આ સાડી લેવી છે, બરોબર, તો લઈ દીધી કે નહીં? ભલે જેટલાની આવી એટલા. આ કેવી લાગે છે? એક નંબર. હે ને, આજ જ મુહૂર્ત કર્યું છે. બહુ સરસ દેખાય છે તું. પણ મને તો અત્યારે મગજમાં પૈસા છે, સમજી કે પૈસા ક્યારે મળશે, પ્રોપર્ટી ક્યારે મળશે, એટલે પછી તો હું મહારાણી બનીને રહીશ. હા, પછી તારી નીચે 2 નોકરાણી છે, એને આમ કરીને આમ કહેવાનું, "એ પાણી ભરી દે, આ સાફ કરી નાખ, ઓલું સાફ કરી નાખ." તું વિચાર તો કર. એક તો સ્પેશિયલ હું પગ દબાવવા માટે જ રાખીશ. હા, અને એ પૈસા જો આપણને મળી જાય ને તો બેડો પાર થઈ જાય. હા, હાલો આપણે બેડો પાર કરીએ. હાલો ઝટ જઈને. હાલ તો. હા, જેટલા જલ્દી જાશું ને એટલો ફાયદો આપણે વધારે રહેશે. હા, હા હાલો. હા બેન. હા હા, અયોધ્યા જવાનું ને? હા હા, તો ટિકિટ બુકિંગ કરાવવાની ને? હા તો કંઈ નહીં, હું કરાવી લઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બેન જીજા, હા કેટલી? 3 ટિકિટ? સારું સારું સારું, હા ને? ચાલ દે, મૂકું છું. હા મોટા બા, કેમ છે તમારી તબિયત? બા સારી છે, સારી છે. તો સારી. પણ મને કેમ લાગે છે કે તમે હાવ મોડા પડતા જાવ છો? મોડા તો હવે ઉંમરના હિસાબે પરવાના તો ખરા જ ને. અને બિચારા એકલા છે, કેટલું કામ કરે. તમે શું પણ આવા સવાલ કરો છો? અને કોઈ ખવડાવવા પીવડાવવા વાળું નથી તો. ને મારી બેનનો ફોન હતો, હું અયોધ્યા જવાની છું, અને મારા બેન ને મારા બનેવી સાથે, એટલે 3 ટિકિટ બુકિંગ કરાવવાની છે. હમણાં જ મારી બેનનો ફોન હતો, એમ કે તું ટિકિટ બુકિંગ કરાવી દે છે અને ત્યાંની હોટલ પણ બુક કરાવી લેજે. વાહ, હા, સારું કહેવાય. તો મેં કીધું કંઈ નહીં, હું આ મારા દેવરનો જેઠનો છોકરો કોઈ પણ આવશે ને એને કહીશ, રાજને તમે આ અમારું પેલું સાયનમાં ખેતર છે ને એ ખેડવાનું. તો મેં એને કીધું તું ટ્રેક્ટરવાળાને કહી દે, એને એક કામ સોંપ્યું છે. હવે એક કામ તું કર, 3 ટિકિટ એસી કોચની બુક કરાવી લે, ટ્રેનની. અરે પૈસા આપો એટલે હું અત્યારે જ કરાવી આવું. લાવો. પણ તું મારી વાત તો સાંભળ. અને ત્યાંની હોટલના પણ રૂમ બુક કરાવવાના છે ને, એ પણ એસી કરાવવાના છે. પણ બા, થોડા ઘણા પૈસા તો આપો એને કરાઈ આવે કે નહીં? અને તમે નવરા છો આ ટિકિટ બુકિંગ કરાવવા માટે? મારે આમ તો ઓફિસે જવાનું છે, પણ મારું જવું તો પડશે ને તારે કરાવવા, દીકરા. હા હા, રસ્તામાં જ આવે છે ને. મને પૈસા આપો એટલે હું કરાવી નાખું. હા, તું હમણાં છે ને એ બધા પૈસા કાઢી લે, પછી આ બધું છે તે આપણું જ છે ને, પછી હિસાબ કરી લઈશું. પણ 3 ટિકિટ પછી હોટલ ને. હા, હમણાં તું બુક કરાવી લે ને. વાંધો નહીં. હા, પછી છે ને હિસાબ થઈ રહે. આ બધું આપણું જ છે ને, તો પછી હા, આપણું જ છે ને. ને હું શું કહેતી હતી કે ઉપર મારે તો હું તો 2 મહિનાથી ગઈ નથી. તો ઉપર ગઈ જ નથી. તે બધું એટલું ગંદુ સાફ સફાઈ કરવાની, બધા ઝાડા ને બધું થઈ ગયું છે, પણ હવે કોણ કરે? તું આવ્યો છે ને તો તમે 2 મળીને એટલી સફાઈ કરી નાખો ને. બા, મારા ધ્યાનમાં છે ને એક નોકર છે. જો તમે કહેતા હોય ને તો હું એને ઘરે બોલાવી લઉં. ના, પણ નોકરની શું જરૂર? 1 દિવસનું કામ છે, પછી કાયમ ગાય આપણે આખા મહિના થતી કઈ નોકરની જરૂર અરે છે? મોટા બા, પણ નોકર એક દીનું કામ હોય ને તોય આવે. એવું ન હોય કે એને આખું વરસ રાખવો પડે. પણ તમે આવ્યા છે તો એટલું કરી લો ને. જો આ સાડી છે ને મેં હમણાં જ લીધી, અને સાફ સૂફ કરું તો પછી મારી સાડી તો મારી કોઈ જૂની સાડી હોય તો થોડી વાર પહેરી લે, ને પછી પાછી બદલી લેજે. સફાઈ કરીને પછી એવું હોય તો નાઈ લેજે. તો પછી સારું, કાંઈ વાંધો નહીં, હું સાફ સૂફ કરી નાખીશ. અને ઓલા ભાડાની બધું ટાઈમે આવી જાય છે ને. હા, એ તો અમુક દુકાનના ભાડા આવી ગયા છે ને અમુકના બાકી છે. તે તો હું ફોન કરીશ ને એટલે પેલો દઈ જશે. ક્યારેક મને તમ તાર લેવા મોકલજો, એવું કઈ હોય તો. હા હા,
અને કાંઈક એવો પૈસાનો વહીવટ હોય ને તો અશોકને કહેજો તમે તારી બહુ સારી રીતે વહીવટ કરી નાખશે. હા તો હું એવું હશે ને નહીં આવે ને તો તને ફોન કરીશ, તું જઈને લઈ આવજે. હા ને? ભલે. સારું, હું સાફ સૂફ કરવા જાઉં હો. હાલો ઘડી તમે તે. એ એકલી ક્યારે કરી દેશે? તું એને થોડીક મદદમાં રહે ને બેટા. એ વાત હશે, પણ મોટા બાપ ઓલા પૈસા ક્યારે આપશો? અરે પૈસાની હું ઉપાધિ કરે છે? હિસાબ કરો ત્યારે. હા હિસાબ કરે ને ત્યારે આપી દઈશ. આ બધું આપણું જ છે ને. હા, આ બધું આપણું જ છે. હવે આવો છો કે હા જા ને તો એને મદદમાં જા બેટા. ઓય બાપા રે, આ ફોનનો વજન નથી પકડાતો હવે. તમે છે ને હા બેઠા બેઠા હાથ દબાઈ ગયો તો ઝાડા પાડી પાડીને મારા બારડા ભરાઈ ગયા. બહુ કરી હો. હરખો દબાવો દુખે છે બાપા, ધીમે ધીમે. હા, મારો યાદ દુખે છે. હું નહીં દબાઈ દઉં. હે બસ. બસ લ્યો, તમે દબાવવાને બદલે વધુ દુખાવો છો. હાથ મૂકો આમ. પણ બસ હું તારો હાથ મૂકે નહીં. પણ દુખે છે અશોક. હા તમારી મોટી બાઈએ તો ઝાડા પડાવી પડાવીને અધૂરા કરી દીધા. બસ મૂળની તો હું કેવું તને. હા બોલ, 5 રૂપિયાનું ન પૂછ્યું આપણને. 5 રૂપિયા તો ઠીક, 3 મહિનાથી રૂમ એમનેમ પડી હતી. કેટલા ગરોળા. મને તો નહીં હાર્ટ એટેક આવી જાય જો તમને આવ્યા હોત ને ટાઈમ ટુ ટાઈમ. પાછો તે મને ત્યાં બોલાવ્યો કે તમે હોતે ભાલો. હા તો પણ દુખે છે, પણ તમે એમ નહીં કરો. હું એકલી થોડું એટલું બધું સાફ કરું. તમને જ ખબર છે મારા બાપાને ઘરે કોઈ દી નથી કર્યું. હા હવે શું કરવું કાંઈ ખબર નથી પડતી. હા પણ જો હું તમને શું કહું, એ ગમે એટલું કામ કરાવે ને આપણે એની મોઢે તો હા રોજ રહેવાનું છે અને કામ કરી જ લેવાનું. પછી ઘરે આવીને ભલે 3 દી રાંધવી નહીં, હોટલમાંથી લઈ આવશું તમ તારે હો ને. તમે ચિંતા ન કરતા. 3 ટિકિટ ઓલું એસી વાળી એ પાછી, તો અને ત્યાં હોટલ રાખવાની. એ કે પછી એક હારે સમજશું કે આ બધું આપણું જ છે ને, તોય મને આશા તો છે જ એક દી તો બધું આપણી બેયનું જ છે ને. આપણે છે ને આપણો ટાર્ગેટ પૂરો કરીને જ રહેવાનું છે. ગમે એટલું કામ કરાવી લે ને, જે કરાવવું હોય એ કરાવી લે. આપણે છે ને એની સામે તો પ્રેમથી કામ કરવાનું. એટલે એને એમ થાય કે નહીં, હા મારા છોકરા છે ને મારી બહુ સેવા કરે છે, દિલથી સાચા દિલથી સેવા કરે છે. તારી વાત સાચી છે. હા અત્યારે એ આ ઉંમરે એને અયોધ્યા જઈને કે શું કરવું હોય છે એમ. હવે એને ઉપર જવાનો ટાઈમ થયો છે ને. પણ એને ફરવાનો શોખ ન હોય. હા કરોડપતિ છે એ બા. હા પણ હવે કરોડપતિ છે તો પણ હવે કરોડપતિ એટલે બહુ ઊંચું લેવલ કહેવાય, બરાબર. તો હવે એવું ન થવું જોઈએ કે હવે એને એ સંપત્તિ મિલકત, સંપત્તિ કે મિલકત કે બે વાત એક જ, બરાબર. એ છોડીને ભગવાન પાસે જવું પડે. જો અશોક, આ જે માણસો આગળ એટલા બધા પૈસા હોય ને એને આમ જટ જવાની ઈચ્છા ન થાય અને એની ભગવાન ટિકિટ ન કાપે. હા શું કહું તો એ વાત હાચી. તો પણ આપણે હજી હિંમત નથી હારવી હો. મેં તમને એ જ કીધું, આપણે ઠેઠ સુધી લડી લેવાનું છે. જ્યાં સુધી આપણા નામે બધું ન થાય ને ત્યાં સુધી. અને આપણે રાતોરાત કરોડપતિ બનવું. પણ એ સપનું તો હવે ગયું પાણીમાં. અરે હજી પાણીમાં નથી ગયું, હજી તરે છે, પાણીની અંદર નથી ગયું, સમજી તું. એટલે આપણે આપણી મહેનત ચાલુ જ રાખશું. તું વિચાર તો કર, આટલા બધા રૂપિયા આવશે તો આપણે શું નહીં કરીએ કોઈ. બધું મને તો અત્યારે કાશ્મીર જ દેખાય છે. ઓહો, અને મને કાશ્મીરમાં ઘર. વાહ, સ્નોફોલ થતો હશે ને આપણું ઘર હશે ને હાથમાં ચાનો કપ હશે. આ ચારેય બાજુ બરફ પડતો હોય છે અને તારો હાથ મારા હાથમાં હશે. બસ બસ હવે બહુ આવી વાતું ન કરાય. આ ટાર્ગેટ પૂરો કરવા માટે કંઈક વિચાર કરો. હજી પાછા મોટા બાના ઘરે જાઉં ને તો કંઈકનું કંઈક કામ સીન છે. આ વખતે તો છે ને તૈયારી કરીને જ જાઉં. શું કેવું? હવે જ આવી એટલે તૈયારી કરીને જ જાવી. હા એટલે કામ સીંધે ને તોય વાંધો નહીં. હા પણ તું તમ તારે ચિંતા કરમાં. એ આપણું છે અને આપણું જ રહે. આપણું હતું નહીં પણ હવે આપણું હશે અને રહેશે.
હા પછી તારા વાળ છે ને હે એ ગુલાબી કરાવી નાખવા છે. એવા ગુલાબી નો કરાવાય હવે. કેમ? અરે તું આઈની આપણે તું તને આઈની નથી રાખવી તો એમ લાગવું જોઈએ આ પરી આવી છે પરી. હા હો, એ વાત સાચી તમારી. હા. અને હું મોંઘી મોંઘી સાડીઓ પણ લઈશ. અરે મોંઘી 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 બહુ જ મોંઘી સાડી હોય ને તારે પહેરવાની. પણ હા, હું તમને શું કહું, હા. હા આપણે એટલી બધી મહેનત કરશું ને પછી તૈયાર ઉપર કોઈ કાગડો આવીને બેહી તો નહીં જાય ને છેલ્લે છેલ્લે. અરે એ કાગડો બેસી જાય તો મારી પાસે લાકડી છે ફેરવી નીટી જાય. લે એ તમારું બોલવું હેલું છે. અરે પેલું નથી, મેં ઘણા આવા કાગડાને હટાવેલા છે. તો વાંધો નહીં, હા તો તમારા ઉપર વિશ્વાસ છે. તો પછી બસ એ વિશ્વાસ જ આપણને આગળ લઈ જશે. હા તો હું શું કહું તમને, મારા છે ને આ બે હાથ બહુ દુખે છે અને પગય બહુ દુખે છે. અરે હું કેવો છું બધુંય છોડી નાખી. હા, એમ નહીં એમ બામ નહીં. છે. હા હા, હું તમને શું કહું, હા. આ છે ને તમે હોટલમાંથી જમવાનું મંગાવી દો અને કચરા હા. પોતા બાકી છે ને તમે કરી દેવો. અરે. હજુ અશોક ના ન પાડતા, તમને તમારી વાઈફ ઉપર દયા નથી આવતી, આ બધું કેવું દુખે ખબર, કરી દેવો ને હા કચરા પોતા. ગોટલા સડી ગયા છે ને? હા. હા અરે માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ દીકરા આવ. કેમ છો? બસ આ શાંતિ જો ને બેઠી છું. તબિયત પાણી સારી છે ને સારા તમારી? સારા સારા બેટા. હું શું કહેતો હતો, આ તમારું આ 4 મહિનાનું મેન્ટેનન્સ બાકી છે એટલે કરાવી દો ને. હમણાં છે ને બાકી રાખ ને, આ ભાડાના પૈસા આવે ને એટલે બધું આપી દે. આપણે મોહલ્લામાં તો છે, બાજુમાં તો રહીએ છે, આ બધું છે તે આપણું જ છે ને. અરે માસી, સોસાયટીમાં 168 મકાન છે, એમાંથી 167નું મેન્ટેનન્સ આવી ગયું છે, આ તમારું જ બાકી છે અને એ પણ 4 મહિનાનું. તમને ખબર છે ને દર મહિનાની 5મી તારીખે મેન્ટેનન્સ ભરી દેવાનું હોય. તો તમે એવું હોય તો મને છે ને એડવાન્સ પૈસા આપી દો, તો શું છે કે મારે તમને વારે ઘડી કેવું નહીં પડે, આખા વર્ષ તમે ભરી નાખો મેન્ટેનન્સ. અરે આ મારા આવશે ને ભાડાના પૈસા ત્યારે એક સરખા આપી દઈશ. આપણે તો એક મોહલ્લામાં તો રહીએ છીએ, ક્યાં દૂર છે, ઓ બાજુમાં તો છે. આ બધું છે તો અહીંયા મોહલ્લામાં જ છે ને. હું કઈ શેરી છોડીને ગામ છોડીને જવાની નથી દીકરા, અહીંયા જ છું. પણ હું શું કહેતી હતી, અરે માસે, એમાં એવું છે કે મારે આ સોસાયટીનું લાઇટ બિલ આવી ગયું છે, આ લાઇટોનું ને પાણીનું મોટરોનું ને, તો એ બધું ભરવું પડે. હું કંઈ પગાર પણ નથી રહ્યો. હવે આ જવાબદારી મેં લીધી છે તો આપી દો ને, હું ખોટો હેરાન થાઉં છું. આ તો લેવા દેવા વગર મારે હેરાન થવું પડે છે. એ તો હું આપી જ દઈશ ને, મેં ક્યાં ના પાડી. આ અહીંયા જ તો રહેવાનું છે, મોહલ્લામાં સાથે જ તો રહેવાનું છે, ક્યાં હું ભાગી જવાની છું. આપી દઈશ. અને હું બીજું શું કહેતી હતી, અમારે લાઇટ બિલ ને વેરા બિલ આવેલું છે જો ને. હા, એ તમારું લાઇટ બિલ એટલે વેરા બિલ. આ સાસુ ને બહુ આટલું જ બિલ આવ્યું તમારું ખાલી? હા, તમારે એકલીને કેટલું જોઈએ, એટલે બરાબર જ છે ને. સાસુ અહીંયા બેસું તો ત્યાં બંધ હોય, ત્યાં જાઓ એટલે આ બંધ હોય. મારે તો ગમે તે એક લાઇટ ટ્યુબ લાઇટ છે તે બસ. આગળના તમારે બાકી છે માસી, એ જો તમારે જોડવાના બાકી છે 1560. આ તમારો વધારે થાય છે. આ ભરી નાખો ને તો આ લાઇટ કાપી જશે. હા, એ હું તને એમ જ કહું છું કે આ છે ને જ્યાં લાઇટ બિલ ને વેરા બિલ ભરી દેજે ને દીકરા, હું પછી તને પૈસા દઈ દઈશ. વેરા બિલ તો તમારો 8000 રૂપિયા છે, ક્યાંથી લાવું આટલા બધા રૂપિયા? મારી પાસે નથી. તમે મને એવું હોય તો મને પૈસા આપો તો હું આ બંને ભરી તો નાખીશ, પણ સાથે સાથે મને આ મેન્ટેનન્સ કરી નાખો. પણ દીકરા આ ગમે તેમ હમણાં તું ભરી દે ને. મારે છે ને બેંકની ચોપડી કાર્ડ બધું અટવાઈ ગયેલું છે, એટલે બેંકમાંથી પૈસા બી નથી ઉપાડાતા ને ભાડાના અડધા આવ્યા અડધા નથી આવ્યા. હવે આ બધું આપણું જ છે ને, એમ સમજીને ભરી દે ને બેટા. આ બધું આપણું છે? હા, અમારા મરી ગયા પછી આ બધું તારું જ છે ને, ના, એમ ના. સમજ ને. મારું? હા, તું છે, મારા દિયર જેટલા છોકરા છે, તમે હળી મળીને લઈ લેજો બધા. અરે પણ ઠીક છે, આ તો મને કાલે બાલે પૈસા આપી દેશો ને? પણ કાલે આવે તો આપીશ, નહીં તો આ બધું આપણું જ છે ને. ને હું શું કહેતી હતી, હા એક તો મગજ એ કામ નથી કરતું, તો આ પૈસાની વાત ન કર્યા કર. અને મારે પેશન્ટની ટીકડી પતી ગઈ છે બેટા, તે પટ્ટું લેતો આવજે ને. મારે તું લાવે જ છે એટલે તને ખબર છે. હા, એ તો મને ખબર છે, પણ તમારે આગળના પૈસા બાકી હતા 2 વારના દવાના. હા, તે એ બધા સાથે જ આપી દઈશ. આ બધું આપણું જ છે ને. એ કઈ 285 રૂપિયા જેવા હતા. જે હશે તો તું લખીને રાખજે ને પછી.
બધો હિસાબ થઈ જશે. કરજો પણ તમે હિસાબ પછી હા પાછળ. હા હા ઠીક છે, ચલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા જો આ બધા પૈસા છે ને એ બધો અમને હિસાબ કિતાબ કર્યા કર. આ બધું તારું જ છે ને, આપણું જ છે, એમ સમજીને કામ કરવાનું. બસ તમે હા આપણું છેલ્લે સુધી રાખજો તો. હા હા લે જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી માસી હારે તમે કૃષ્ણ. તબિયત પાણી? સારા સારા સારા. બોલો બોલો, કાંઈ નહીં, કેવું બસ છે બધા ઘરે? ઘરે બધાય મજામાં છે. આ તો મોટી બેન આવી છે એટલે હું કહું, હાલ તને માસી ત્યાં લઈ જાઉં. અને આમે મોટી બેનનો બર્થડે છે તો પછી આપણે પાર્ટી રાખવાની છે ગામમાં. એવું છે? તો તમારે આવવાનું છે, તમને કહેવા જ આવી છું. ક્યારે બર્થડે છે? બસ પરમ દિવસે. પરમ દિવસ. એક વાત કહું, હા માસી બોલો. ખોટું ના લગાડતી, પણ હું કાંઈ બહાર જતી નથી ને બહારનું કશું ખાતી પીતી એ નથી મારા ઘર સિવાય. એટલે માસી આપણે બહારનું ક્યાં જમવાનું છે, આપણે ઘરે જ બધું કરવાનું છે. મારા ઘર સિવાય બહાર જતી નથી ને કોઈના ઘરનું ખાતી નથી એમ. માસી કોકના ઘરનું એટલે માસી મા સમાન કહેવાય, અને મા માટે તો અમે દીકરીઓ કહેવાય. તમારા માટે દીકરીના ઘરનું કોકના ઘરનું કહેવાય. પણ હવે મને એવી આદત જ પડી ગઈ છે. જો માસી આપણને કોક માને છે, હવે તું કે માસીને. માસી તમારે આવું જ પડશે હો. જોઈશ, વિચાર થશે ને તો ફોન કરીશ. બોલો ચા નાસ્તો શું? અરે ના માસી, ચા નાસ્તો કઈ નહીં, હાલે બધું કરીને આવ્યા ને તમને તેડવા આવ્યા છે. તમારે રોકાવાનું છે ને 8-10 દિવસ. આમે તમારે જમાઈ નથી, એ વિદેશ છે, તમને તો ખબર જ છે. મારા સાસુ સસરા પણ નથી, ગામડે રહે છે. તો પછી હું આખો દી એકલી થાકી જાઉં તો મોટી બેનને બોલાવીશ. શું છે જમાઈના સમાચાર? બસ જમાઈના સમાચાર તો એકદમ રાજી ખુશીના છે. એ પણ આવવાના છે 2 મહિના પછી. તો બહાર કયા દેશમાં રહે જમાઈ? દુબઈ. અરે ત્યાં તો સોનું બહુ સસ્તું મળે છે. હે જો આ ગયા વખતે આવ્યા ને તો મારા માટે માસી લાવ્યા હતા. અરે વાહ, બહુ સરસ છે. તે એવું કર ને, આ મને આપી દે ને જમાઈ આવે ને એની પાસે તો બીજું નવું મંગાવી લેજે તારા માટે. અરે પણ માસી આ તો મારા માટે ડિઝાઇન આપીને બનાવડાવ્યું હતું એને. તો એવી ડિઝાઇનનું બીજું બનાવી લેશે. પણ ઈ તમારા માટે હું કે તમારા હાટું બીજું લઈ આવશે. એવું તમને પૈસા આપી દો ને, હું એને મોકલાવી દઈશ, ઓનલાઈન કરી દઈશ. અરે હમણાં પૈસાની ક્યાં વાત કરે છે? હમણાં પૈસા જમાઈને કંઈ કાઢી લેજો. આ બધું આપણું જ છે ને. આ બધું અમારું જ છે. હારું તમતાર હું તમારે જમાઈને કે તમારા હાટું લઈ આવીશે. હા મસ્ત દોરી તો પછી દોરો મંગાવી લેજે. ઓનાથી થોડો લાંબો આવે ને એવો દોરો મંગાવી લેજે, ઓડાના વાળો. હા તે વાંધો નહીં, હું એને કહીશ હે ને? તમારા હાટું લઈ આવશે. હા. અરે દીકરા આવી હોત તો હવે છે ને જમીને જ જાજો. જો એક જણ રસોઈ કરી નાખો ને એક જણ થોડા કપડાં પહેર્યા છે એ ધોઈ નાખો, એટલે કામ પતી જાય તો મને થોડી શાંતિ થઈ જાય કે મારાથી નીચે બેસીને કપડાં ધોવાતા નથી ને હું વોશિંગ મશીનના પહેરતી નથી ધોઈલા. પણ માસી તમારા કપડાં તો શું કે મેલા હોય ને એટલે મશીનમાં નાખી દે તો નહીં હારા થઈ જાય? ના, હું વ્હાઈટ વધારે પહેરું ને એટલે મારા વ્હાઈટ મને છે ને મશીનના ગમતા જ ઈ નથી. તો હું છે ને લિક્વિડ નાખીને મશીનમાં ફેરવી દઈ, તમ તારે થઈ જાય હારા. ના મશીનના તો કોઈ નહીં, મને ફાવે જ નહીં. હું તો હાથના જ ધોયેલા કપડાં પહેરું. એટલે એક જણ રસોઈ કરી નાખો અને એક જણ કપડાં ધોઈ નાખો, એટલે બંને જણ ફ્રી થઈ જાય. પછી આપણે જમી લઈએ, જમે પછી તમારે જવાનું છે, એમને એમ નથી જવાનું. હે શું થયું? અરે ના, ઈ તો કહું હાલમાં આપણે માસી રસોઈ બનાવી દઈએ ને, માસી બિચારા એકલા કેટલું કામ કરે. હા મને એક દી તો આરામ. હા કઈ વાંધો નહીં, અમે કામ કરી નાખ્યો. માસી તમે આરામ કરો. લે મારો ફોન હું અહીં મૂકી દેજો, કોઈ તમારા જમાઈનો ફોન આવે ને તો ઉપાડજો. વાંધો નહીં. સારું. હાલ બેન આપણે રસોઈ બનાવી નાખ ને હું કપડાં ધોઈ નાખું. હાસ, આ બધું આપણું જ છે ને. હાલો ને આપણે આજ ફરવા જઈએ. બહાર નીકળ્યા છીએ તો જઈ આવીએ ને જરી. અરે પણ ફરવા આપણે જવું છે, પણ એટલામાં ને એટલું તો હવે બધું જોયેલું છે. આપણે ફરવા ક્યાં જવાનું છે? ક્યાં? મનાલી, કાશ્મીર, ગોવા, ત્યાં પાણી જોવા. જો તમે ગોવા નહીં લઈ જાઓ એ વસ્તુ અલગ છે, પણ અત્યારે તો અહીંયા તો ક્યાંક લઈ જાઓ યાર. હા ગોવા કરીને મારી જિંદગી પૂરી થઈ જાય, પણ ગોવા નહીં આવે મને એવું લાગે છે. અરે જિંદગી પૂરી ન થવા દઉં હું શું ને ત્યાં સુધી, સમજી તું? કારણ કે એક તો સહારો છો તું,
કે જે મારા સુખ અને દુઃખમાં બંનેમાં તું સાથે જ છો. એ તો વાત સાચી તમારી, પણ હાલો ને અશોક, પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે. તમે ગાર્ડનમાં લઈ જાઓ ને તો પાણીપુરીને એવું ખાઈએ ને ભેળ ખાઈએ, કંઈક લઈ જાવ તો થાય ને. અરે પાણીપુરીની ખાજે નહીં રહેતે. પેલા છે ને આપણે સરીક મોટા બા પાસે પાછા જઈ આવીએ. ના હો, હું ત્યાં નહીં આવું બસ. અરે હું નહીં આવું. બા છે ને કસર ઘાણ કઢાવી નાખે છે મારો. હવે નહીં કઢાવે. તમારે તો કેવું છે ને, પછી ત્યાં જઈને બેટા ઝાડા પાડ દે, બેટા કપડાં ધોઈ દે, બેટા આ કામ બાકી છે, ફલાણું બાકી છે, પૂછડું બાકી છે. પછી હું ઘરે જાઉં ને ત્યાં તો હું જ પતી ગયેલી હોઉં. એમ તો મારે આ ટિકિટના નથી ગયા. કેટલા રૂપિયા ગયા તને ખબર છે? હોટલનું ત્યાં કેટલું ભાડું કીધું એ બધું તોય બુકિંગ કરાવ્યું મેં. પણ એ તો તમારે રૂપિયા ગયા, પછી મને આખી રાત ઊંઘ ન આવે અને હું આખું શરીર દુખે મારું. અરે પણ તો હું કેવો છું? હે, તારી સેવા નથી કરતો હું? પણ ત્યાં નથી જાવું, બસ મારે નથી આવવું ત્યાં. જો મારી વાત સાંભળ, ત્યાં જાવું છે એટલે જાવું છે. અશોક, તમે છે ને મારી હારે આવી જીદ નહીં કરો. હું તમને પ્રેમથી ના પાડું છું ને કે હું ત્યાં નહીં આવું. તું પાછી ફરી ગઈ. આપણે તે દી આવ્યા તે હું નક્કી કર્યું હતું કે આપણે છે ને હજી પ્રયાસ ચાલુ જ રાખશું. અને આ છે ને આ કંઈ હમણાં ન મળી જાય. આ છે ને મહેનતની કમાણી છે, એટલે આમાં છે ને મહેનત તો પહેલાં કરવી પડે. પણ મહેનત કંઈક લિમિટમાં હોય ને, હદમાં હોય ને, એ મહેનત સારી લાગે. આ હદ ક્રોસ કરી જાય ને એ મહેનત ન કહેવાય, શરીર તોડવાનું કામ કહેવાય. જો હે તું મારી વાત સાંભળી તું. હા, આપણે અત્યારે મોટા બાના ઘરે જવું છે બરોબર. પછી એની સેવા કરવી, એના પગ દાબવી, હાથ દાબવી, માથું દાબવી બરોબર. એટલે એને છે ને આપણી પ્રત્યે છે ને થોડીક લાગણી જન્મે. નહીં મારે નથી આવું. તમારે જાવ હોય તો તમે એકલા જાઓ, બસ હું નહીં આવું તમારે. હેતલ આપણે જાવી બસ ને. તું આવી રીતે ફરી જાય એમ ન હાલે ને. હું ફરી નથી ગઈ અશોક. તો હું નથી ફર્યો, પણ ફરી તો તું ગઈ છો. જો મારું સપનું શું છે કે હું તને હંમેશા ખુશ જ રાખું, અને ખુશ રાખવા માટે પૈસાની જરૂર પડે, પણ એટલા પૈસા મારી પાસે નથી. આપણી પાસે એક મોટા બા છે જેની પાસે ગણો ગણાય નહીં એટલો ખજાનો છે બરોબર. એ આપણે ઉપાડી નહીં એકવી. તું જોજે તો કરે, એક દી આપણે રાજ કરતા હશું. રાજ કાંઈ નહીં, છેલ્લી વાર હું આવું છું તમારે રે. હવે કામ કરાયું ને તો હવે હું કોઈ દી એ ઘરમાં પગ નહીં મૂકું. પૈસા ગયા ઘરે, મારું શરીર તૂટી જાય ને પૈસા આવે એ હું કામના. અરે પણ શરીર નહીં તૂટે, થોડુંક આગળથી બામ લગાડતું જવાય, પછી કામ કરાય. ત્યાં બધી વ્યવસ્થા છે, એની પાસે બધી દવાઈ પડી છે. એ તો તને ખબર છે ને. હા, કામ જ ન થાય તો હું કાંઈ નહીં. હાલો હવે. હા આપણે જ આવી હો. હવે ચિંતા કરી માલ બહુ ડાય. હા મોટા બા. હા, તમે જાત્રામાંથી આવ્યા, તમને આખું શરીર તૂટતું હશે ને. અરે હા હા, પણ હવે થાક તો લાગવાનો જ ને. જાત્રામાં તો આ પૈસા લાવો ને હું પકડું. ટાઈમ પર આપણે આરામ નહીં મળે ને ટાઈમ પર જમવાનું ના મળે, એટલે પછી એવું થોડું તો હોય જ. હા આ પૈસા હું પકડું. ના, એ પૈસા છે ને. હા બા મારી વાત સાંભળો. એ પૈસા તો બધાય પાસે છે, પૈસા તો હાથનો મેલ છે. પણ બા હું તમને શું કહું, ઓલા હોટલના ને ટિકિટના છે ને, હા એ હવે આમાંથી જો સિરીઝ પ્રમાણે આપજો. હા સિરીઝવાળી જ છે ને આ નોટું. હા એ પ્રમાણે મને આપજો. એટલે આ છે ને મારે પાકીટમાં રાખવાના છે, મંદિરે મૂકી દેવા છે. હા એ ટિકિટના નહીં. અરે એ પૈસાનો તો હિસાબ પછી થશે. એ બધું આપણું જ છે ને. આ તો છે ને મારે દુકાન રિપેર કરાવવાની છે, એ ત્યાં પૈસાનો ખર્ચો છે, એ મારે દેવાના છે. પણ બા આ કેટલા બધા રૂપિયા છે, એટલો બધા પણ ખર્ચો ન કરાય. તો દુકાન છે છ કરાવી જ પડે ને રિપેર, નહીં તો ભાડું કોણ દે બરાબર ના હોય તો. એટલે આ બધું છે, જે બધું છે આ એ દુકાનો છે, આ ઘર છે કે જમીન છે, હું નથી, એ બધું આપણું જ છે ને. હા આપણું છે. હા, શાંતિ રાખો ની, તમારા બધાને બધું મળશે. નહીં મળે? હું શું કહું તમને, આ તમે જાત્રામાંથી આવ્યા છો તો તમે થાકી ગયા હશો કે નહીં? તો થોડાક દિવસ અમારા ઘરે વહી આવો ને.
3-4 મહિના રહેજો. હું અશોક, હું કેવું તમારું? અરે 3-4 મહિના હું 3-4 કલાકે હું તો નહીં આવું. મને તો મારા ઘર સિવાય કાંઈ ગમે જ નહીં. તો કાંઈ નહીં, તો અમે અહીંયા રોકાઈ હા ગયા. તો અમે તમને 5-6 મહિના રોકાવા આવી. તમને ખબર છે આખો દિવસ છે ને આ મોટા બા જ કરતી હોય. અરે મારું તો ગળું હુકાઈ જાય તમને યાદ કરી કરીને. અશોક તારે મારે બાંધીને લાવવા પડે અશોકને અહીંયા કે બસ મને કાંઈ નહીં, મને મોટા બા આગળ લઈ જાવ, મારે બીજું કાંઈ નથી જોતું. અને પેલા ભાડું લેવા જવાની તારીખ હવે આવે છે ને, તો આજ કરે હું જાઉં. હવે આ પૈસા પણ દેવાના છે મારે, ત્યાં જવું તો પડશે જ. આ રિપેરિંગનું કામ બધું ચાલે છે ને, એટલે હવે કોને કેટલા પૈસા દેવાના છે એ બધું મારે જાતે જઈને હિસાબ કરવો પડશે. અરે પછી તમે થાકી જાઓ બા, તમે જાઓ તો પગ દુખે. થાકવાની વાત નથી, જે કામ મારે જાતે કરવાનું હોય ને હું મારી જાતે જ કરીશ. બા આ ઉંમરે તમારે છે ને આ બહુ હાઈ હોય ન કરાય. હા તમારો દીકરો જ છે ને તો પછી એને થોડુંક કામ શીંધો, તો? એને કાંઈ ખોટું ન લાગે. મને તમારો દીકરો નથી માનતા? માનું ને, કેમ નહીં? તમે જ બધા મારા દીકરા છો ને હું નહીં હોઈશ ત્યારે આ બધું તમારું જ છે ને, તો પછી હા ક્યાં હું લઈને જવાની છું? તો પછી હા. અને હું શું કહું, હા અત્યારે હમણાં 1500 રૂપિયા આપો ને. પણ એટલે એમાં શું કરવાનું તું? હું તને બધા ભેગા જ દઈ દઈશ ને. તો પછી જે થયા હોય તો તું લખીને રાખજે, હું બધા સાથે તને દઈ દેવા. હા, ભલે બા. એજ ને. હા હા તો બાપ તો અમે અહીંયા રહેવા આવી કે નો આવી એનો તો તમે જવાબ આપ્યો કે? ના પણ હવે મારે કઈ ને કઈ જવાનું થાય, તમે અહીંયા આવો તો પછી તકલીફ. એના કરતાં હું મારી રીતે બરાબર છું એકલી જ. પણ બા એમાં શેની તકલીફ? તમારે ક્યાંક જવાનું થાય ને તો અશોકને કહેવાનું એ આવશે ને તમારે હારે ગાડી લઈ. હા હા હું તો એ 2 વ્હીલર પર બેસતી જ નથી ને 4 વ્હીલર તો એના મોટા પપ્પા ગયા ત્યાંથી મેં તો બધું એ સાધન કાઢી જ નાખ્યા છે. તો કોણ બાપરે કે રવા દઉં? એટલે મને કાંઈ ફાવતું નથી કશે જવાનું. હું તો મારા રિક્ષા પેલા ઓલાવાળાને બોલાવી દઉં ફોન કરીને, એ મને લઈ જાય. જેમાં તમે રૂપિયા નાખો છો. તો એ તો પછી જાઓ તો પડે જ ને. ને ગાડી પર 2 વ્હીલર પરથી પૈરા અને ભાંગા તો તે કેટલા રૂપિયા થઈ જાય? હોસ્પિટલ ભેગા થવું પડે. જો બાપ એના કરતાં આ સારું. જો બા તમે એમાં રૂપિયા નાખો ને એની કરતા એક 4 વ્હીલ લઈ લો નાની એવી. હા અશોક આપશે હા. નહીં અશોક? અરે હું આ કઈ નહીં ઉડાડી. હે હા તમારે ક્યાંક જાવ ને તો અશોકને કહેવાનું બટા મારે અહીંયા જવું છે લઈ જાને. અને બા હું શું કહું, આ કેદુની હાર લેવો કરે છે, પણ હમણાં છે ને મેં મારા દોસ્તને પૈસા આપેલા છે ને પાછા હજી નથી આવ્યા, તો હાર લેવો છે આને. તો મેં કીધું જો તમને લઈ ગયો ને તો કાંઈ નહીં, પણ મારી માં જેવી મારી બા બેઠી છે ને મોટી બા, ત્યાં સુધી મને કાંઈ દુઃખ નહીં પડે. એમ હા હવે ચાલ ને, મારી પાસે કઈ પૈસાની સગવડ થઈ ને એટલે કહું છું. હા આ બધું છે તે એ તમારું જ છે ને, હું ક્યાં હાથે લઈને જવાની છું? અમારું છે પણ અમારું છે આપશો કે દી? બધું થઈ જશે, હે શાંતિ રાખો, બધું થઈ જશે. થઈ જાય હા બરાબર તો છે. હમણાં ખમી જા. હા પછી બધું તમારું જ છે ને. બરાબર છે. હા તો બાપ થોડાક હાર હાટું છે પછી તો તમે કરતે હોય તો મને ખબર છે, પણ આમાંથી થોડાક આપો ને, થોડાક આમ જોવો આ કેટલા બધા પૈસા. હે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે તો ભાઈ જરાક આમ બે તો આખો આમ તાર બાયડી પાસે બેહો છો. દાઈ લાવ. અરે લઈ જાઓ અશોક બધા. તું અહીંયા શું કરે છે? કામ ઉપર જય નથી શ્રી ગયો? કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કામ ઉપર આજ રજા હતી એટલે આવ્યો. આટલા બધા પૈસા? એ તો દુકાન રિપેર થાય ને ત્યાં મારે આપવાના છે, તે જ હું લઈને બેઠી ને ઘણું છું. અચ્છા આપણે આ તારા પૈસા બાકી છે ને ઓલા કાળોને દેવાના છે ને એના કાકી લઈને બેઠા આ છે. તો તમારે બોલા ખેતરના હા હા એ જ તે કાળો ટ્રેક્ટર ના. ના ના હમણાં નથી દેવાના, એ તો તારા હમણાં રેવા જ દે, હું પછી તારો હિસાબ કરા. આ બધું આપણું જ છે ને, હું ક્યાં લઈને જવાની છું? અને તમે હું પૈસા ફાળીને પૈસા કરો, તમે પૈસા કોઈ દી નથી ભાડ્યા? અરે અમારે પૈસાની કાંઈ ભૂખ નથી. તે તમે કોને કાકીને જોવા આવ્યા હતા? હે તમારી પિત્ર તમને ખબર નથી? અરે જાત્રાએ ગયા તા તો અમે પગે લાગવા આવ્યા. સેવા કરવા
અમે લોકો એ માટે જ તો આવ્યા છીએ. વાત ગળે ન અરે. ઉતરે ને ત્યારે આવું થાય. અરે તબિયત સારી ન હોય તો ઘરની બહાર ન નીકળાય. ના મારી તો તબિયત સારી જ હતી પણ આ તમારી બેયની વાત મારા ગળે ન ઉતરી ને એટલે ઉધરસ થઈને મેં ફેંકી દીધી. સમજાઈ ગયું? હવે એને મૂકો તડકે. જાત્રામાં કેવી મજા આવી? હા ટિકિટ પણ ખરેખર આમ બુક વ્યવસ્થિત કરાવી હતી ને એસી વાળી બોટલ બધુંય. ખુશી જવો ના ના હવે એસી કોસ ના હા ને હોટલ એસી કોસ. તો બધો હિસાબ થઈ ગયો છે ને તમારે? પૈસા કાકી આપી દીધા છે ને? જો અમારા મોટા બા છે ને એ અમારા ઘરના છે એટલે અમારે એની હારે કોઈ જાતનો હિસાબ કરવાની જરૂર નથી તમારી તો જેમ. આમ અમે કોઈ દી હિસાબ કરતા જ નથી. અમે આગળ માંગતા હતા ને ઓલા કાળું ઈ તો ટ્રેક્ટર. ટ્રેક્ટર વાળાના. બાકી મેં કાકીને કેટલી વાર વસ્તુ લઈ આવી તો કોઈ દી માંગ્યા નથી પૈસા. મારે પૈસા ને આ રૂમમાં બાટલી લાયન છે ને ઈ મેં કરી. કોઈ દી એક રૂપિયો નથી લીધો. હવે આ બધા કર્ટેન છે ને ઈ અમે લાવીને દીધા છે. કોઈ દી એક રૂપિયો નથી વાત લીધો કરે છે. અને દર મહિને કરિયાણાના બિલ અમે ભરવી છે. કોઈ દી એક રૂપિયો નથી લીધો અને કાકીને- અને જ્યારે કામની જરૂર પડી છે ત્યારે અમે આવીને ઉભા રહે. એક રૂપિયો નથી લીધો અને જમીન માટે ગમે ત્યારે જીસીબી જોઈ ખેતર જોઈ ખેતર નહીં ટ્રેક્ટર જોઈ. હા, ટ્રેક્ટર. હા, ઈ ગમે એનો ખર્ચો બધોય મારા વરે ભાઈ બોસ એક રૂપિયો અને નથી તારી લીધો. ભાભી આખા ઘરનું કામ કરે. બિચારીના હાથ દુખતા હોય તોય કામ કરે. કાકીને માથી વિશેષ ગણે. હવે હું બોલું? અરે તું હું બોલતો તો ભાઈ? આ સાંભળવું જ નથી. આ સોફા ઉપર તમે બેઠા છો ને એ હું લાવ્યો હતો. આ સોફા ઈ લાવ્યા હતા. બરાબર છે. હાથ લ્યો તો જરાક. અહીંયા જો આ હાલે આ ભંગાર સોફા. ઈ તો આ આપણો રાજ 5000 ના સોફા આવા જ આવે તૂટલા. પણ બાએ છે ને અહીંયા ટેકો દઈને હુતા મેં ના પાડી તોય એટલે એમ થઈ પણ ગયું. આ ભંગાર સોફા લાવતો એમ જ થાય ને. અમારે ઘરે જો અંદરનો બેડ જોઈ જા. બેડ ને કાઈ ન થયું હોય. હાગનો બનાવ રેવો હાગનો. આ બધાય પંખા ઉષાના ઉષા વાત કરે છે. કઈ થાય જ નહીં. તું તારી આ 5000 વાળો લઈ તો આમ જ થાય ને. બરાબર ને કાકી? અરે યાર જા તમે લોકો શાંતિ રાખો ને. અરે આ તો વાત કરીએ કાકી. બાકી આપણે અમને એવું યાદ ય અમે નો. ગણતરી ન કરી. હા એ આ તો સોફાની વાત નીકળી ને એટલે પછી અમે કહી દીધું. અરે તું પણ તું જા પૈસા કબાડા મૂકી દે. ચાવી આપો કાકી. લાવો હું બાજુમાં બેઠી છું ને હું મૂકી આવીશ પૈસા કબાટમાં તો હું મારી જાતે મૂકીશ. હું મારા કબાટની ચાવી કોઈને આપતી જ નથી. હું જાતે જ કાઢું ને જાતે જ મૂકું. અને સારી વાત છે. હા ને આ બધા દુકાનના ખર્ચાના જ પૈસા છે એટલે કોઈ છે જ નહીં. અને કોઈને દેવા જવાના હોય તો મને કહેજો હું આપી આવીશ. હા ચોક્કસ. હા રાજ આપી આવશે. બીજા કોઈનો ભરોસો કરવાનો નહીં. કોક વચ્ચેથી ગાફલી મારી જાય કટકી કરી જાય. કા અશોકભાઈ કા હેતુ. હા ઈ તો ખાસ ધ્યાન રાખવાનું. બસ હવે તમે લોકો શાંત થાવ ને આ બધા ઘરમાં કામ પડ્યા છે ને એ કરો. એક જણ જઈને ઉપરથી બે જણ જઈને સફાઈ કરો ને બે જણ અંદર રસોડા આ લોકોને સારું આવડે સફાઈ કરતા. કચરા પોતા વાસણ કપડા બધું પડ્યું છે. મને તો એટલા ચક્કર આવે ને કે વાત જ ન પૂછો. સવારને આની તબિયત આ બરાબર પાપ નથી આ ભાભીને કપડા ધોતા સારું આવડે. અને દવાખાને લઈ જવાની હા, છે. તે એક ગોળી આપું તો અહીંયા હું રાખ્યું ના? હે? અંદરથી લઈ લે મારા છે નામ લખેલું જ છે. એ ગોળીથી તરત જ ડબ્બામાંથી ચક્કર ગોળી બંધ થઈ જશે. તરત ચક્કર બંધ થઈ જશે અને તમે કામ કરતા થઈ જશો. એને કામ સોંપી દો ને એટલે એનું મોઢું બંધ થઈ જાય. હા તે એને કહ્યું ને કે તે જઈને ઉપરનું સાફ કરી આવે છે જા. તું નીચેનું કરી નાખ. તમે બે ઉપરનો હોલ સાફ કરી નાખો. અહીંયા તારી ભાભી અને કરી તમારે કબાટ પાછા સાફ હા નહીં અમે કરતા કરી હો. નાખશું. તમે જાઓ. જાઓ જાઓ મોડું થશે. હું એ જ કહું છું. અશોક તું પણ જા. એકલાથી નહીં થાય. ઓલા ઝાડા એનાથી અંબાશે નહીં. બાકી આ સારું. આ કાકી તમે બહુ સારું કર્યું. હા મોકલી દીધા ને બહુ સારું કર્યું. હા હવે આપણે નિરાતે બેસીને વાત કરીએ. તું અહીંયા બેસી તો પછી આ અંદરના બધા ઘરના કામ કોણ કરશે? તું કામ બતાવ ને યાર. આ પછી તો બધું આપણું જ છે ને. નિરાતે બેસીને વાત કરીએ છે. આપણું જ છે. જો હજી તો રસોઈ કરવાની છે. હા. પછી આપણે બધાએ જમવાનું છે. હા પછી આપણે નિરાતે બેસીને વાત કરીએ. આ બધું આપણું જ છે ને. હા આપણું જ છે ને. પણ કઈ દિવસે આપણું થશે. આપણું જ છે આપણું જ છે.
તમે ટેન્શન લો માં. આને બહુ ચિંતા છે. ના, ના. બાકી મને તો ચિંતા નથી. મને તમારી ઉપર એટલો ભરોસો છે કે અમે તમારા એટલા બધા કામ કર્યા જ ને એટલા બધા કામ કર્યા છે કે આ બસ થોડુંક આપણું જ છે આપણું જ છે આપણું બધું તમારું જ છે, તમારું જ છે. હું ક્યાં લઈને હા જવાની છું? બરાબર છે બધું કાકી એનું મૂકીને જ જવાનું. કામ કરી આવું. હા છે જા તું રસોડાનું કામ પતાવી લે. મરી ગયા બધો હિસાબ આવી ગયો છે ને હા કઈ આવી વાંધો તો ગયો છે ને જે કઈ બાકી હશે ને તો હું ફોન કરું ને એટલે લોકો દઈ જાય અરે આવીને. મને કહી દેજો હું લઈ આવીશ ફોન કરવાની જરૂર જ નથી હા ચાલ વાંધો નહીં હવે હશે ને તો હું કહીશ હા. પણ જાને દીકરા હું જઈને આવીને તો ઘરમાં બધું કરિયાણું ખૂટી ગયું છે તો તું લેતો નહીં થોડું કરિયાણું હા લઈ આવું ને કાકી તો જ લાવો આપણે- પૈસા તો જ આપણે અત્યારે રસોઈ કરીને બધા સાથે બેસીને જમશું હા તો આપો હા, પૈસા તો આપો પૈસા તો પછી હિસાબ થઈ રહે ને પૈસા ક્યાં ચાલ્યા જવાના છે બધું આપણું જ છે ને હા બધું આપણું જ છે જા. પણ કરિયાણાના બાકી રખાવીને આવું કે ના તું આપી દેજે ને એમને પછી હિસાબમાં લખી દેજે તો પછી હું બધું તને આપી દેવા બધું આપણું જ છે ને હા આમ પણ બધું આપણું જ છે બધું આપણું જ છે હું બિલ કરિયાણું લેતો આવું હા તો જ રસોઈ થશે ને હા તો જ રસોઈ થશે બિલ ભરતો આવું હોય માં અમારા પગના ગોઠલા ચડી ગયા છે. અરે હું તો મારા મગજમાં ગાયક થઈ ગયું ને એવું થઈ ગયું આવા કામ મેં કોઈ દી નથી કર્યા મેં કીધું તું કે ત્યાં ન જવું એ ડોશી પાસે કાંઈ નહીં મળે. ના ના જાવું છે તારી વાત સાચી છે હો મારા કેટલા રૂપિયા વહી ગયા તને ખબર છે 2.5 લાખ રૂપિયા વહી ગયા છે હજી એક રૂપિયો ય નથી મળ્યો ના ના હજી 50 લાખ ખર્ચો કરો એની વાહે. હું શું કહું હવે નથી જાવું તો હું તમને પહેલા જ ભણતી હતી કે આજ પછી ક્યારેય એના ઘરે નથી જવું. પહેલાંય તમને કીધું હતું કે નથી જવું ત્યાં રહેવા દો પણ તમે ગધેડાની બુદ્ધિ જોવો હા મને હા તે આવું કહી તો દીધું નો કે આ દુખે છે હા, મને ય દુખે છે તો હું કરવા પગડો તાણી. હા આમ જો અંગૂઠો ડેટકા જેવો છો મારો. હા મને સમજો આ દુખે આયા દુખે છે આયા દુખે આયા 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 આખું શરીર દુખે એમ કહી દો ને ટૂંકમાં. તો એ તમે તો એ લાયક જ છો. હા હું કેમ એ લાયક છું ના પાડી હતી કે ને નથી જાવું તો પરાણે લઈ ગયા. તમને તો શું થતા થાય પણ મને મારા નાજુક નમણા શરીરને કેટલી કષ્ટી થાય. જો સોરી બસ હવે એવું થાય ને એવું કોઈ દી નહીં કઈ કરું હવે આપણે એ બાજુ જ નથી જાવું એમ ઘરની વાત તો અલગ રહી આપણે એની સાઈડ જ નથી જાવું બસ આની કરતા તો શિદ્દતથી મહેનત કરી લેવી ને તોય પૈસા મળે. હા એટલી મહેનત જો મેં કરી હોત ને બીજી તો હું 5 લાખ રૂપિયા કમાત કેટલા 5 લાખ હા, આ તો ઓલા જેવું થયું હા મફતના મૂળા અને કેળા જેવો સ્વાદ. મફતના મૂળા અને કેળા જેવો સ્વાદ હા શું કરવું બોલે એનું હે અને આ હવે તો મારો મગજ ફાટે છે હવે એમ થાય પૈસા દેખાય ને ત્યાં આ માસી એ સીંધેલા માસી જો મોટા બાને એવું માસી કહેવાય જાય છે જો મારું મગજ કેવું થઈ ગયું તમારો મગજ હા વયો જ ગયો હવે. હા કામ કરી એટલું તો કોઈ દી આપણા ઘરે કામ નથી કર્યું. આમ જોવો બાવા જોવો તમે એકવાર આની કરતા ત્યાં ઓછા હતા ને તે સાફ કર્યા તો કોઈ દી અડી નથી આવું આમ હાથ નથી કર્યો મેં કોઈ દી. અને કેટલું કામ કરવું પડ્યું એક વાર નહીં જેટલી વાર ગયા એટલી વાર પગ દબાવ્યા ઝાડા પાડ્યા અને હાથમાં ઠંઠન ગોપાલ ડોહી હું આપણે કેવા થાય ઈ? મોટા બા હા એ મોટા બાના હાથમાં પછી 60,000 નું બંડલ હતું. એકવાર એમ નો છું હાલ્યો બટા 30,000 રૂપિયા જાવ મોજ કરો એમ. ડોહી જાતી નથી અને આપણા નામે આ બધું કઈ કરતી નથી જો આપણો ટાર્ગેટ છે ને ઘરે ગયું મનાલી ઘરે ગયું કાશ્મીર. આપણે છે ને હાઈ નાઈ રહેવી અને મહેનતનો રોટલો ખાવી બાકી આ ડોહી આગળથી આપણને કાંઈ મળવાનું નથી. હવે એમ ડોહી આગળથી નહીં મળે એ વાત સાચી પણ મેં તને કીધું છે ને કે હું તને કાશ્મીર લઈ જાય એટલે હું ગમે ત્યારે લઈ જ જાય. એ મારે નથી જવું તમારું કાશ્મીર મોંઘું પડે. આ કાશ્મીર જવાનું સપનું જ દેખાડ્યું હતું તમે.
હું વળી સપનાને સક્સેસફુલ કરવા ગઈ મળ્યું હું ઠેંગો. મારી વાત સાંભળ, હું કેટલા દીથા કામે નથી ગયો, તને ખબર છે ને? આ લાલચમાં કે કાલ આપણને આપશે, કાલ આપશે, કાલ આપશે, પણ કોને ખબર કાલ આવતી જ નથી. હમણાં તો આપણે ભૂખ ભેળા થઈ ગયા. તમે 1 મહિનાથી કામે નથી ગયા. આ ડોશીની ટિકિટો કરાવવા ગયા, એસી વાળી રૂમ બુક કરાવીને ફલાણું કર્યું, બિલ ભરવા ગયા, નામ કર્યું ને તેમ કર્યું. કોઈ દી ઘરે ઝાડા પાડ્યા નહીં ને? ત્યાં તો મારી હારે સોટી પડ્યા હતા ઝાડા પાડવા. એ વાત આ છે, પણ ન્યા લાલચ હતી એટલે સમજી તું. મોટું બગાડમાં આવે. હવે કોઈ દી નહીં જાવ કયો? હવે કોઈ દી નહીં જાવ બસ. કોઈ દી એટલે એ મોટા બા જેવું છે એ જ ભૂલી જાવ તમે. અરે મોટા બા જેવું જ છે, પણ એની પાસે કેટલું છે એ વિચાર કરીને દાવાનું મન તો નથી થતું, પણ આ ભગવાને જે વાપરી નથી એકતા એને હું કામ બધું આપ્યું છે? મને તો એક ઈ જ વિચાર આવે છે, એકલી વ્યક્તિ છે એટલું બધું એને જ કેમ આપ્યું? એવા માણસો હોય ને કે જે ઓલો શું કહેવાય, દૂધમાં માખી પડે તોય સૂહી જાય, એને જ બધું આપે. આપણી જેવા દૂધમાં માખી પડી હોય તો આખો વાટકો દૂધનો નાખી દે, આપણને કાંઈ ન આપે, આપણને ભિખારી જ રાખે. હા તો હેતુ હા, હું કવાજ મને છે ને બહુ માથું દુખે તું. હું નહીં દબાઈ દઉં, મને હાથ કેટલા દુખે આમ જોવો તો કોઝી ગયા. તારા હાથ દુખે છે ને આયા, આ બધું દુખે છે ને. તું મારા આયા તું દાબે ને એટલે તારો હાથ સારો થઈ જાય, મારું માથું સારું થઈ જાય. હું નહીં દબાઈ દઉં બા. અને જમવાનું છે ને તમારે બનાવવું હોય તો બનાવજો, નકર હોટલમાંથી મંગાવી લેજો. લે તો બધું મારી માથે જ આવ્યું, બહુ કરી હવે. જય શ્રી કૃષ્ણ માસી. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો, બસ શાંતિ. બોલ બેટા. કઈ નહીં, આ તો બાજુમાંથી ઓલા નીકળ્યા ને સવિતા માસી ત્યાં ગયા હતા. તો પેલા માસી પાસે આટો મારતા જાય ને, બેને યાદ કરતી હતી કે આપણે માસીમાં પાસે આટો મારીએ. તબિયત પાણી સારા છે ને? સારા છે, સારા છે, સારા છે. તો શું કરે ઘરે બધા? ઘરે બધાય મજા કરે. બેન ને બધા મજા કરે છે. એ તો તમારા બેન તો ગામડે જ છે, એને ક્યાંય સુરત આવવું ગમે છે. પણ ફોન તો કરતા હશે ને વરનું? હા, ફોન કરે છે. અરે માસી, હું શું કહેતી હતી, મારે તમારું કામ હતું. હા બોલ ને બેટા. જો કે માસી તો એટલે મા ઠેકાણે જ કહેવાય, એટલે હું તમને મારી માં સમજીને જ કહું છું. મારે છે ને મારા છોકરાની હોસ્ટેલની ફી ભરવી જ ને, હા તો 50,000 રૂપિયા જેવા ઉછીના જોતા છે. હા, પણ મારી પાસે ક્યાં એટલા 50,000 રૂપિયા હાથ પર હોય બેટા કે હું તને પૈસા દઉં? મારી પાસે તો છે જ નહીં અત્યારે. પણ તમારા દુકાનનું ભાડું નહીં એવું હોય બધીનું? બધી દુકાનનું ભાડું આવે, અવારનવાર ખર્ચા લાગેલા હોય, એમાં પૈસા વયા જાય, એટલે મારા હાથ પર તો કંઈ પૈસા છે જ નહીં. પણ તમારા જમાઈને છે ને માસી, આવતા મહિને હું તમને મોકલી દઈ, પાછા એ આવી છે ને એટલે. હા તો એ ક્યાં ના છે, એ તો તું મને આપી જ દેવાની છે, મને ખબર છે. અત્યારે મારા હાથમાં જ પૈસા નથી, હું તને કઈ રીતે દઉં? બોલ બેટા. અરે માસી, તમારી પાસે કેટલી મિલકત છે, શું કામ રડો છો? અરે દીકરા, રડતી નથી, પણ પૈસા આવે ને પૈસાના રસ્તા પણ થઈ જ જાય છે ને. બધું મારા જ હાથમાં કારભાર હોય એટલે મને ખબર હોય જ ને પૈસા એ મારા હાથમાં હોય. પણ અત્યારે મારી પાસે કોઈ 50,000 કોઈ છે જ નહીં કે હું તને દઉં. બોલ. આ તો હું માસી કહેતા હોય ને કે બધું તમારું જ છે, એટલે હું કોઈ લાઈ થયું માસીને કહું મારું જ છે તો મને 50,000 ઉછીને આપે. સાચી વાત છે, આ બધું છે તો તમારું જ છે ને, પણ હું અત્યારે હૈયાર છું ત્યાં સુધી નહીં, હું મરી જાઉં પછી બધું તમારું જ છે, બરાબર? પણ માસી, તો તમારે તો કેટલી મિલકત છે, તો તમારા ભાડા બાડા આવતા જ હોય ને. હવે હું તમે હા, પણ ભાડું આવશે ને તો હવે 20 દિવસ પછી આવશે, હમણાં નહીં આવે. ત્યારે થાય ને તો હું કરી દઈશ. પણ જો ને બેટા, આ પરમ દિવસે મેં સત્સંગ રાખ્યું છે, તો આ બધું આ લોકો તો 6 મહિનાથી કોંજાને ક્યાં જઈને બેઠા છે, તો કેટલું ગંદુ છે. હવે સત્સંગ કરવા આવે તો અહીંયા બૈરા નહીં હમાય, તમારે થોડાને અહીંયા બેસાડવા પડશે ને. તો જરા આ બધી સાફ સફાઈ કરવાની તે કરી દે ને. ઝાડા છે ને, એક જણ ઝાડા પાડી નાખો ને એક જણ નીચેથી સાફ કરી નાખો. હા, એ તો તમે કીધું ને એટલે હું સમજી જ ગઈ કે માસી સાફ કરવાનું જ કે સત્સંગનું કીધું એટલે. હા, તો શું કરું, પણ બીજું કોણ કરે? પણ મારા ત્યાં છે, અમે તમારા છીએ ને, તો પછી અમારે કરવું જ પડશે ને બધું. હા, એટલે હું છે ને ત્યાંથી ઝાડું, પછી ઓલું છે ઝાડા પાડવાનું, એ બધું લઈ લે ને એટલું સાફ કરી દો.
હા ને હા કરી દઈએ હો ને માસી હાલ બેન દઈએ લઈ લે આપણે કરી દઈએ હાલો બીજું લે તું ઝાડા લેજે અને હું આ ખાઉં આ માસીની ન્યા આવે ને એ જ વાંધો લે તને બહુ આવું તું માસીની ન્યા તને મને ખબર આ છે ને યાર હાવ માસી તો દર વખતે કામ જ થઈને જાય તો પૈસા ઉછીને આપે હા સારું હાલ હવે કરી નાખીએ હા, બીજું તો? હું? કામ જ કરાય છે હા હાલ દે તું આ ઝાડા લઈ લે હા અને હું અહીંથી આ વાળી નાખું બીજું હું હવે કેદુનું આમ જોતો ખરી નવી ધૂળ ઉડે એક તો મને એલર્જી કેવી છે આ ધૂળની એટલે આમથી ઝાડા પાડ ની માર માથે ઉડે છે એટલે આમ ઝાડા લઈને હાવ માર માથે આવે છે એક તો આ નીમાણું મોઢું કરીને હું બેઠા છો હવે? 7,000 ટ્રેક્ટરના બગાડ્યા, આ કરિયાણાના બગાડ્યા, ઉપરા ઉપરી રૂપિયા બગાડ્યા થયા છો. મને નથી લાગતું કે આ તમારી કાકી કંઈક આપશે ને એનાથી ડબલ તો આપણી પાસે લઈ લે. હવે મને એના ઘરે જવાનું નહીં કહેતા, મારે આવવું જ નથી. અરે કામ કરાવીને અડધી કરી નાખે છે મને. આમ જોવો તો ખરી, 4 કિલો વજન ઓછો થઈ ગયો મારો, 4 કિલો. મને એવું જ લાગે છે હા કાકી છે ને આપણે એને નથી ફોહલાવતા, એ આપણને ફોહલાવે છે. મીઠું મીઠું બોલીને બટા બધું આપણું જ છે ને, આપણું જ છે ને. આ 4 મહિનાથી બધો પગાર એનામાં જ જાય છે. કપડાં લેવા છે 2 જોડી, એ નથી લેવાતા. આ જોયું ને મેં નાઇટ ડ્રેસનું ટી-શર્ટ ઠપ કરી લીધું છે. પણ શું કરવાનું હવે? હું તે રાજા બની જઈશ, રાજા. મને એવું જ લાગે છે આ રાજા નહીં પણ નોકર બનાવીને છોડશે. જ્યારે હોય ત્યારે બટા તું આપી દેજે ને, પછી આપણે સમજી લઈશું ને. આ બધું આપણું જ છે ને. મને તો એમ થાય છે કાકીનું ગળું. ના હવે જેલ ભેગું થવું છે અને હું છોડાવવા નહીં આવું હો. હા મને તમે બક્ષી દેજો. અરે પણ ગુસ્સામાં બોલાઈ જાય છે. પણ આ કાકી એની પાસેથી મિલકત કેમ પડાવીને કઈ રસ્તો નથી ઉસતો. આ કાકી કેટલા હોશિયાર છે હે. જેને હોય ને પેલા અશોક સાથે મીઠું મીઠું બોલે, આપણી સાથે મીઠું મીઠું બોલે, પેલા માસીની છોકરી સાથે મીઠું મીઠું બોલે. શું ખબર આ કોને કેટલું આપશે કે નહીં આપે. કાઈ નહીં આપે, ટંકોરી વગાડતા રહી જવાના છો તમે. આવ કાંઈ નહીં આપે. અત્યાર સુધીમાં 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા તો કાકી પાછળ વાપરી નાખ્યા છે. હા હું પૂછતી હતી હેતલને, મેં ફોહલાવીને પૂછ્યું તમારા કેટલા ગયા? તો કે અમારા 2.5. સારું એના કરતાં આપણા ઓછા છે ને. ગયા તો ખરી ને. હા ઓછા છે નહીં કરતા. અહીં અત્યારે કઈ ખારો એકાદો ડ્રેસ લેવો હોય ને તો વિચાર કરવો પડે. આમ જોવા આ મરણના ડ્રેસ ઘરમાં પહેરવા પડે. પણ હવે હું શું કરું, કાકીને પાછળ સમજાતું નથી. હવે છે ને મને મહારાણી બનવાના સપના નહીં બતાવતા. બીજું તમારે જે કરવું હોય ને કરો. તમારે કાકીના ઘરનું કામ કરવું હોય તોય ભલે, ન કરવું હોય તોય ભલે, કાકીને જીવવું હોય તોય ભલે, મરવું હોય તોય ભલે. અરે મરી જાય તો સારું ને, પ્રોપર્ટી તો હાથમાં આવી જાય. એ પણ એમ મરે એમ લાગે. આ સરકારના નામે કરીને જાય એવી છે તમારી કાકી. અરે આવું અશુભ નહીં બોલતું. બીજાના નામે નહીં, આપણા નામે જ કરી દીધું હશે. તું જોજે ને આપણા આ તમે નામે. તો બહુ લાડકાર્યા ને, કાકીને આમ હથેળીમાં રાખ્યા છે એટલે એ તમને રાખે જ ને, તમારા નામે જ કરે. હા તો રાખું છું ને, તો એ મારા નામે જ કરશે. તું જોજે. હા એકવાર પ્રોપર્ટી હાથમાં આવી જશે. આ ખુરશી ઉપર તમે બેહતા નહીં, કારણ કે આ ખુરશી ઉપર બેહો છો ને ત્યારે તમે સપનામાં ખોવાઈ જાવ છો, રાજા બની જાવ છો, મને મહારાણી બનાવી દો છો અને ચપટી વગાડતા પાછી નોકરાણી બનાવી દો છો. હા નહીં બેસું, પણ આ ખુરશી કેમ છે મોટા ભાઈ? બહુ મજા નથી. હા બોલો બોલો, જે વાત ચાલુ હોય એ કરો. ના ના, 1 મિનિટ. કોનો ફોન આવ્યો છે? કિટી પાર્ટી. કીટો પાલટો એક ભાગ. હાલો. હા મારાથી કિટી પાર્ટીમાં નહીં હોય, તમે તમારા હિસાબે જોઈ લેજો. અને હા મારે એમાં એવું છે ને, મારે કાકીજી છે ને એ થોડા માથા ભારે છે, એ રૂપિયા આપતા નથી એટલે આ બધું તો રહેવાનું. હા કાપી નાખ્યું. તમે કેટલા ખોયા?
તમારી કરતા તો ઓછા ઓછા તમે તો 2.5 લાખ ઉડાડી દીધા ને તમારી હેતુને પટાવીને તો એને કહી દીધું કે અમારે 2.5 લાખ ગયા એને અહીંયા કહેવાની શું જરૂર છે? અમારા 1.5 વાંધો નહીં, એક જ અમારે વધારે ગયા છે ને. પણ છે ને તમારે જેટલા પ્રયત્ન કરવા હોય એટલા કરી લ્યો, કાંઈ હાથમાં નથી આવતા. કેમ બધું તમારા નામે લખી લીધું લાગે છે? ના ના, ઈ ડોહી નામે જ છે. તો પછી તમારે જેટલા પ્રયત્ન કરવા એટલા કરી કરી લો. લો છેલ્લે મારા નામે જ થવાનું. મારા નામે જ થવાનું છે. ટંકોરી વગાડવાના, ટંકોરી. હા હું તો મંદિરમાં ઓલો ટંકોરો આવે ને ઈ વગાડવાનો. હા તારા બરાબર, તારે એ જ કરવું પડશે, કારણ કે કાકી જશે એટલે પ્રોપર્ટી તો મારા નામે જ થશે. હા હા પ્રોપર્ટી અઢી અઢી અઢી. હા એના 2.5 ઈ 2.5 આપી દેવું આપી દઈશ તારા 2.5 અઢી. નહીં આપતા, સાંભળો એનું રહ્યું ને આપણું રહ્યું 2.5 ના ડબલ 5 આપી દેવું. તારે ભાભીએ કીધું ને એટલે 5 આપી દઈશું બસ. કરોડોની મિલકત છે ને તમે મને 4-5. હા તો ક્યાં તમે કરોડો વાપરા છે? 2.5 વાપરા તો 5 તો હા. દઈ શકાય, બધું થોડું તમને દઈ દે, અમે શું કરી તો હે? તમને 1.5 3 આપી દઈશ. તો તારા હાથમાં આવશે તો ને. કેવી વાત કરે છે. નહીં મળે તારા હાથમાં. ભાઈ તમારું મોઢું જોઈને મને એવું નથી લાગતું કે કાકી છે ને આપણા જે આ બધું આપણું જ છે એવું કહે છે ને એ તમને 2.5 રૂપિયા આપે, કારણ કે 2.5 રૂપિયા આપવા માટે 2.5 રૂપિયાનું મોઢું તો જોઈએ ને, જોઈએ. તમારું મોઢું આઠાનાનું માણ છે. કઈ રૂપાળા ભાડે નો મોટું આપે, એનું મોટું કેવું છે તો એન પાસે કેટલા રૂપિયા છે? અરે કાકી જુવાનીમાં કેવા લાગતા તને શું ખબર હોય. અને મારી વાત સાંભળ. ઉભા રહો. તો હું ભણતો તે હું મસ્તીનો લાગતો હતો. આ તો પછી આ લગન છે ને એમાં હું કેવું હવે તમને. હા એ તમને ખબર જ છે. તારી હેતુ હું છે. તારી હેતુ આવી એટલે દાંત કાઢે. તમે કાઢી લ્યો. હા, દાંત કાઢી લે દીકરા, તો દાંત કાઢી લે, પણ તારા હાથમાં ફૂટી કોડી નહીં આવે. જ્યાં ઈ સુધી- બધું મૂકો ને, અહીંયા આવ્યા હું કામ તમે? અરે હા, મૂળ વાત તો ભૂલાઈ જ ગઈ. તું આજે મારા ઘરે શા માટે આવ્યો ભાઈ? હવે આપણે બધા એક થઈ જવી તો કેવું રહે? એટલે ચોખ્ખે ચોખ્ખી વાત છે, એક થવું હોય તો મારો એક જ નિર્ણય છે કે જે પ્રોપર્ટી તમને મળે બધી જ, તો એના ઉપર બધો જ તમારો અધિકાર રહેશે. તો અમે ફૂટી કોડી નહીં માંગીએ, પણ કાકીનો મગજ ફર્યો, અમારી ઉપર દયા આવી અને અમારા કરોડ રૂપિયાના મોઢા ઉપર દયા આવી ગઈ અને બધું આવશે આવશે. ઈ મૂકો ને, આવશે જ. પણ બધું અમારા નામે કરી દીધું તો એના ઉપર તમારો પાછિયા ભારનો અધિકાર રહેશે નહીં. હા, અને આ દોરો દેખાડો છો ને એ પેલા છે ને એ અંદર રાખો. અને તમે હું અમારો છે, હા હા, ઘરના અમારે 12 પૈસા. રાખો 15 રાખો એમાં ના હાલે. લે આ અમે રાખો લે. હવે આર્ટિસ્ટ નામ જ રાખો. બગસરાનો લાગે છે. બગસરાનો છે. અને તું આ દોરા ધાગાનું બધું બંધ કરી દે. ગમે એટલી માનતાઓ કરીશ ને તારા હાથમાં ફૂટી કોડી નહીં આવે, યાદ રાખજે. માનતા માની છે. અને તમારે જ નો ફોન આવે તો મારે આવે હો. સાહિલભાઈ અંકિતા પટેલ ઈ કોણ? આપણો દોસ્તાર છે. હા હું છે ને હમણાં જ ફોન કરું છું, બરોબર? અને મેં કીધું એ બધું લઈ આવ્યા છો ને, બરોબર? હમણાં થોડીક વારમાં જ ફોન કરું છું, થોડીક વારમાં જ. હા ભાભી હવે બોલો. લેણાવાળાનો ફોન હતો ને, સાચું બોલી જા. ઈ સ્વીકારશે નહીં. હવે છે ને આ મજાક છે ને મૂકો. હા આ તો મેં કીધું ઈ મંજૂર છે. તો આપણે કાલે બપોરે 12 વાગે ત્યાં મળીશું અને ખુલાસો કરી ભાભી નાખીશું. મારી વાત સાંભળો. તમને એમ છે કે હું જ ખાલી મોટા બાપા અહીંયા જાઉં છું કે તમે જ ખાલી જાવ છો? હા નહીં. હા? મેં અઠવાડિયું છે ને બધું જોયું હું કે ત્યાં કોણ કોણ જાય છે પૈસા હાટું. તો કોણ કોણ જાય? બીજું પણ કોણ જાય છે તારા સિવાય? હા, ઓલી જીજ્ઞાને ઓળખો, ઈ ઓલી કોણ? ડિમ્પલ, એને શું કાક પાણકી થાય છે ને બેનની પાણકી કેવું કાક થાય છે. હા, 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 હા. જુનાગઢ નથી રહેતી. માસી હા માસી કરતી કરતી આવતી ઈ જ ને? હા હા, ઈ બેયનો ડોરો ઈ ન્યા. ઈ આખું ઘડી ઘડી આમ કરે છે ઈ જ ને? હા, ઈ બે ચકલિયું ન્યા આવે છે ઉડતી ઉડતી. હા અરે એને ટાઈફોઈડ થઈ ગયો ને તો યાર ના ધક્કો ખાધો તેણે કે કાક લોસો મળે તો, પણ એને લાલચ. તંબુરો મળે. ઈ ભલે ને જેટલું ઉડવું હોય એટલું ઉડી લે. આ બાજ છે ને, આ બાજ ઈ બાજી મારી લે. એટલે આપણે બધા આપણે હા
જો આપણે તો 50-50 તમને મળે કે મને મળે 50-50 નહીં, એ ભાઈ નહીં. 50-50 ની વાત ક્યાં તો તમે આવી? જાઓ. આપણે જેને જે મળે એને રાખવાનું. યાર નો હાલે ને, અમે નાના છે એટલે તમે અમને દબી ગયો. ના ના, પણ તારા નામે કરી દે તો અમે ફૂટી તો પડીને અમારે તમારે હારે ભળવું જ નથી. મારી વાત સાંભળો, બધાય કરતા વધારે કહાણી હોય મારી વહુ. નકરાઈને આ દાળા જ ખેર્યા છે. એ થોડી શાંતિ રાખ. હા, તારી ભાભીએ કાંઈ ઓછી મહેનત નથી કરી. હા, 4 કિલો વજન ઉતરી ગયો અને હાથ દુખે બિચારીના જોતું. હા તો એ હારું છું ને, આમે એનું વજન ઉતારવું હસતો ને. અરે તમે કોણ વહીવટ કરવા વાળા? ઉતારવું હોય તો ઉતારશું, નહીં ઉતારવું હોય તો નહીં ઉતારી. હવે તમારી હાથીકડા જેવી બાયડી છે એમાં હું શું કરું? ભલે હાથીકડા જેવી રી પણ 1 નંબર લાગે છે. આ તો મારે છે ને. એ ભાઈ 1 નંબર લાગે કે 2 નંબર લાગે, તું છે ને આ ખોટી મગજમારી મારા ઘરમાં આવીને નહીં કર. આપણે આપણી વાત માનવી હોય તો અહીંયા બેહવાનું નકર હોતું નીકળો. નહીં, મારે બેહવું જ છે ને, આપણે બધાને એક જ રહેવું. એક જ તે તો મેં કીધું એમ તમારા નામે આવે તો બધું તમારે લઈ લેવાનું, અમારા નામે આવે તો બધું અમારે લઈ લો, બાકી કોઈ લપન ચપન ન કરો. કરો મને એમ. હાલો ભાઈ હાલો, ઊભા થવા નહીં માં. અરે આપણું ઘર છે, એને જવાનું છે. હા, નીકળો. નીકળો. હા, પણ વાંધો નહીં, હાલો એવું કાંઈક કરો. તોય હું ફોન કરી ઘરે છે. અરે આ તારે તો તારી હેતુને પૂછવું પડશે ને. ઈ સિવાય તો કઈ નક્કી નહીં કરી શકી. હા, મારી હેતુ છે. તમે શું નામ? તમે કોઈ દી પૂછ્યું મને આવી રીતના? અરે પણ તું ગાડી ઊંધા ટ્રેક પર શા માટે લઈ જાય? એ ભાઈ તું ઘરે જા ને ભાઈ. હા, તમે ચાલુ રાખો. સાલા બધાઓ. ગાડા તને એમ લાગે હું એની હારે બાંધીશ? અરે હું બાંધીશ નહીં, એને ઠમઠોરીશ. અરે મારો શું વાંક આમાં? મેં ક્યાં તને કોઈ દી કીધું કે તું જાડી છે? અરે એટલે કહેવાય જ નહીં. અરે તારો માસીને છે ને થાકી જવાય તો કામ કરી કરીને હાવ. હું એ જ કહું છું જીજ્ઞા, તું માસીની ત્યાં લઈને આવે છે ને એટલે ખોટા ઢળડા કરવા પડે છે. પણ તને ના ખબર પડે, જાવું પડે ત્યાં આવે. એણે શું કીધું? છેલ્લે બધું તમારું જ છે ને. વળી માલ મિલકતમાં એના ઓલા હું નણંદના છોકરા ને એના દેરના છોકરા ને એના બધા છોકરા ભાગ પાડે એના કરતા આપણે બેનની દીકરીઓ કંઈ કહેવાય. મળવાનું નથી, તું ખોટા ઢળડા કરવા જાય છે. માસી છે, માસી મા સમાન કહેવાય. તો આપણે દીકરી તો આપણને હું કઈ નહીં આપવાનું, કામ તો કરવાનું. તમને તાર અરે નો પણ આવું તો- થાકી જાય એ. તાર નો આવો તો તું નો આવતી, બાકી હું તો જાય તો કરવા. મને ન લઈ જાતી હવે. થાક તો મને લાગે, સાચું કહું. હા. પણ હું ઓલું કહે છે ને કે બધું આપણું જ છે, કેટલી દુકાનો મિલકત હા, ઈ છે. જમીનું, હા. તો પછી આપણને મળે તો હા એ છે. હા, તો પછી તો કામ ખાલી ખોટું તું એમ કહેશ કે હું મન ના લઈ જાતી એમ. તારા વાળમાં જોઈ લી આમ ઝાડા ચોચોઈટા ને ઓલું ખેર્યું હતું ને તાર પછી માથું ધોઈ નાખજે તારું. હા હવે છે ને હું થાકી ગઈ છું. રસોઈ તું બનાવજો, હું નહીં બનાવું આજે. મારા પણ હાથ દુખે છે, હું પણ નહીં બનાવું. પણ તે તો ખાલી આમાં લાડા જ લીધા છે, મેં તો હેઠેથી બધું વાયડું. અરે પણ તો મારી કમર દુખવા માંડી, થાકી ગઈ હું. તો એક કામ કર, તારા ફોનમાં ઝોમેટો છે ને, તું ઓનલાઈન મગાવી દે ને ઓનલાઈન પેમેન્ટ કરી નાખજે તું. આમે માસીની જેમ આપણું જ છે ને હા બધું. આપણું જ છે બધું. હા તો પછી બસ. તો તું છે ને હવે ઝોમેટોમાંથી ઓર્ડર કરી નાખજે અને ઘરમાં કામ હોય ને તું કરી નાખજે. હું થાકી ગઈ છું એટલે હું તો આજ હોઈ જવાની, મારી કોઈ જાતની તેવડ નથી. આ જો તો ખરી આમ રાતા ચાંભા પડી ગયા કામ કરી હા તો હું કરી. પણ થાકી ગઈ છું, ઝોમેટોમાંથી ઓર્ડર કરી દઈએ. હા તો તું કર અને હું તો આ હુતી હવે બીજું હું. એ ભગવાનને હું તો મારો ફોન એની જો સાયલેન્ટ કરી દેવાની છું અને હુઈ જવાની છું. જ્યારે કામ કરવું એ કર હવે તું. આવી ગયા તમે? હા, આવી ગયો. આ બધું શું છે? આ અંદર નાખો તો. હા લે. આ હાવ એવું બહાર ન રખાય, જાતું કોક ગળું કાપીને વયું જાય તમારું. અરે નહીં. ભલે ખોટું છે તોય. હા, અને આ શું છે બધું? આ ટોપ કહેવાય, આને પેન્ટ કહેવાય, જીન્સનું પેન્ટ. પણ આ કાંક ઉજવણી કરવાની હોય તો બરોબર છે. આ એમણામ તો કપડાં પહેર અમુક મૂડ ઓલું થઈ જાય. લે તમે આવું ન બોલો. જો મારી બધી બેનપણીઓ કેવા ટૂંકા ટૂંકા આટલા સડ્ડા પહેરે, તો હું તો આ આખી બાઈનું પહેરું. જો અરે તું ઈ પહેર, હું નથી ના પાડતો, પણ હું તને શું કહું છું કે મોટા બાની સોપડી પાછી ખોલવી પડશે. જો હા આવ્યા ને પાછા મોટા બાએ. હા. તમને ના પાડી હતી, 1000 વાર ના પાડી હતી. ઓલી કહેવત ખોટી નથી, કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં ડાટો વાયકીને વાયકી જ રે. એમ તમે એવા જ છો. તમને ગમે એટલી ના પાડવી ને તોય તમે હરી ફરીને મોટા બાએ જ આવો. આની પાછળનું કારણ નહીં પૂછતું હે? શું કારણ છે? હા, રાધી ભાભી ને રાજભાઈ હા ઈ છે ને
હજી ત્યાં જવાના છે. મારી વાત સાંભળ, આપણા હાથમાં છે ને કાંઈ નહીં આવે, એટલે આપણે આ પ્રયત્ન તો છે ને ચાલુ જ રાખવા પડશે. તો છે ને આપણે કંઈક એવું ચક્રમ કરાવીએ કે આપણે કંઈ કામ ન કરવું પડે ને બધું આપણા હાથમાં આવી જાય. અને ભલે રાજભાઈ ને રાધી ભાભી ઘણા હતા. એ વાત હાચી, પણ હું શું કહું તને હા. કે એણે શું કીધું તને ખબર છે? તમારા હાથમાં આવે એ તમારું ને અમારા હાથમાં આવે એ અમારું. અને બીજી વાત એ કે તારે ન્યા કહેવાની શું જરૂર હતી રાધી ભાભીને કે આપણે 2.5 લાખ રૂપિયા ત્યાં ગુમાવ્યા છે? હે, એ તો કેવું તો પડે ને. હવે એ કેટલું બોલ કરતા હતા, અમે કોઈ દી આ ગણાવ્યું, અમે કોઈ દી આ ગણાવ્યું. હા તો મેં કહી દીધું અમે 2.5 લાખ રૂપિયા ખોયા. મેં કોઈ દી કીધું કે મારા અશોકે 2.5 લાખ રૂપિયા ખોયા? આપણા મોટા બાવા હે. અરે પણ આમાં આપણી જ ઓછી થાય, તને ખબર છે ઓછી થાય કેમ? ઓછી કેમ થાય? કે 2.5 લાખમાં ગાડી ઉતરી ગઈ ને એમ કે. એવું કીધું? હા. તમને એવું કીધું એને? એ તો પછી દાંત જ કાઢે ને હે. અને એણે કેટલા નાખ્યા છે ખબર છે? કેટલા? 1.5 લાખ. આપણેથી લાખ ઓછા. એણે 2.5 નાખ્યા હોત ને તો મને દુઃખ નહોતું. તો પણ દાંત હે ને કાઢો. 1.5 લાખ રૂપિયા નાખ્યા, આપણે કીધું ઓછા નાખ્યા એને. આપણે બુદ્ધુના બારદાન બે કે 2.5 લાખ રૂપિયા એની વાહે નાખી દીધા. હા, રાજભાઈને ને રાધી ભાભી આગળથી કંઈક શીખવું પડશે. મારું બેટું કામય કઢાઈ લે, પૈસા ઓછા વાપરે અને કેવું ઈ કરે. જો વિચાર કરો તમે. ભાઈ હું એ જ વિચાર કરું છું, પણ હવે વિચારે છે ને કાંઈ નહીં થાય. હવે પૈસા મળે ને એ જ કરવું પડશે. હા, સમજે તું? પાછો કંઈક ટાર્ગેટ પકડવો જોઈએ આનો. ટાર્ગેટ તો હું, મારી પાસેથી એક ટાર્ગેટ હોય. હું તું જા ને આ હાથથી કામ કરવા માંડ ને. માંડ મારા હાથ હારા છે અશોક, થોડીક તો દયા કરો. માણસ હો કે જનાવર? હા, તે મને જનાવર કીધું. હે, હો, જો તમે મારા ઘર જાન લઈને આવ્યા હતા કે નહીં? હા. તો જાન તમે વરસ હતા કે નહીં? તો જનાવર. એ હિસાબ કરો. એ બધું નથી વિચારવું. તમે આ મોટા બાનો વિચાર કરો ને કંઈક. હા, હવે એનો કાંક વિચાર તો કરવો પડશે ને. પણ હું એમ કહું છું કે આપણા હાથમાં કાંક લોસો તો આવશે કે નહીં? જો અશોક, સિરિયસલી છે ને આપણે આ વાતને સિરિયસલી કંઈક પ્લાનિંગ કરીએ ને તો આપણા હાથમાં ઘણું બધું આવે એમ છે. શું કહેવું તમારું? મારું માનવું તો એવું છે કે આપણે કંઈક છે ને હા રાજભાઈ ને રાધી ભાભી કેવા પ્લાનિંગ કરે બેઠા એમાં આપણે કંઈક નિરાતે બેઠા કંઈક સિરિયસ વસ્તુ આ વાતને આપણે આમ આપણા જીવ કરતાં પણ વધારે કંઈક વિચાર કરવો પડે ને તો ભલે જીવ ગુમાવી દેવો પડે, બાકી પૈસા તો લેવા એ લેવા. શું કહેવું તમારું? ટાર્ગેટ પૂરો કરવો. શું કહેવું તમારું? હાચી વાત છે, ટાર્ગેટ પૂરો કરવો. કારણ કે 2.5 નાખ્યા છે એટલે 2.5 બેંકમાં નાખ્યા હોત ને તો સારું હતું. તોય ડબલ થઈને આવત. તો એ કાવલા સરવણને વ્યાજ આપી દીધા હોત તોય હવે વ્યાજ સારું આવત. એ મારી જેમ લુખો છે, એ ક્યાંથી વ્યાજ આપે? તમે હું એને આપો યાર. તો હા, ડોશીમાનું જોવો ને તમે, મોટા બાનું આપણા એને ડોશીમાં જ કહેવાય છે મારથી. બોલો છે એવા. હા, બધું આપણું જ છે ને, પણ આપણા હાથમાં કેદી આપશે નિરાત રાખતું. હવે આપણે એવું બાણ ચડાવશું ને કે બધાય વિંધાઈ જાય. હા, એ વાત સાચી તમારી. હા, કંઈક કરવું જોઈએ આનું તો. વાંધો નહીં, તું ઉપાધિ કરમાં. હા બરોબર. હા, બાકી આ ડિમ્પલ ને આ જીજ્ઞા ને એના હાથમાં છે ને કાંઈ ન ખાવાનું. હારી ઈ બેનું તો કેવ્યું બે છે. ગમે તો એ મોટા બાના ઘરે પહોંચી જાય, આપણી પહેલા તો એ પહોંચી જાય. બોલો લો. અરે ઓલી તો આ જીજ્ઞા તો છે ને આમ ઓલી રીબીન આવે ને માથામાં નાખવાની ઈ નાખીને આવે આમ. ના બોલો નિહાળમાં ભણતા હોય ને છોકરા કેવું નાખે એવું નાખે. એને કરતા તમે સારું લીધું. જો અરે તું તો 1 નંબર છો નહીં, તું 1 નંબર હતી છો અને રહેવાની. હા, એ વાત સાચી. પણ જો તમે ધ્યાન રાખજો, આ રાજભાઈ, રાધી ભાભી, આ જીજ્ઞા અને આ ડિમ્પલ, આ ચારેયના હાથમાં ઠન ગોપાલ કાંઈ ન આવવું જોવે. બધું માલ મિલકત આપણા હાથમાં, અને આપણે છે ને એ બધું લઈને કાશ્મીર ભાગી જાવ. હું કેવું તમારું? કાશ્મીર નહીં, હું તો વિચાર કરું છું કે કાશ્મીર ખરીદી જ લેવી. કાશ્મીર તો ન ખરીદાય પણ ત્યાં એક મકાન ખરીદી લેવી અને નંજન રહી જાય. હા આ બધા ભલે ગોતે રાખે આપણે. હાલો પ્લાનિંગ કરવી એટલે ફટાફટ કાશ્મીર ભેગા થાવી. હાલો ને. હલો. હા બોલો બેન, મજામાં? હા, મજામાં. આવો ઘરે એક દિવસ. જીજાજીને લઈને આવજો. ચાલો મૂકું છું. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ કાકી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ મજામાં.
હવે અમે નક્કી કર્યું છે કે અમે બંને તમને અમારા ઘરે લઈ જઈશું. અને તમારે ના નથી પાડવાની, આવવાનું છે એટલે આવવાનું જ છે. કારણ ના કે ના બા જય શ્રી કૃષ્ણ. તમે છે ને અમારા ઘરે આવો રોકાવા. તમારે જેટલા દિવસ રહેવો હોય ને એટલા દિવસ અમારા ઘરે રોકાજો. અરે તમે માનજો નહીં, આખી જિંદગી અમે તમારી સેવા કરશું અને તમારી જે છેલ્લી ઈચ્છા હશે ને એ અમે ધામધૂમથી પૂરી કરશું. નાખવાની ક્યાં વાત કરો છો? બિચારાને છેલ્લી છેલ્લી ઈચ્છા હું કામ પૂરી કરી? હજી તો એને ઘણું બધું જીવવાનું છે. અને હા, તારી મમ્મીએ કેટલી સેવા કરી છે અમને ક્યાં ખબર નથી. હે અરે એના સાસુનો છેલ્લે જીવ નતો જતો ને કાકી, તો માથે ઓશીકું મૂકી દીધું તો આખા ગામને ખબર. અરે આ ખોટું બોલે છે. મારી હાહુનું તો જીવતા જગત્યું કર્યું તું. હું કેવો અશોક? જોયું જીવતા જગત હું તારા હાહુની વાત નથી કરતી, હું તારા મમ્મીના હાહુની વાત કરું. હા ઈ જ તે. ઈ તો કવામાં હોય નક્કી નતા તું કયા હાહુ. કવામાં હોય એવું હવેડામાં આવે. બસ હા, કવામાં હોય હવેડામાં આવે ને, પણ હવે છે ને વેવડા વાય આવશે. હવે જે હોય ઈ મેં કીધું ને કે અમે એને આરે લઈ જવાના તો અમે જ લઈ જવાના છીએ. અમારા મોટા ભાઈ છે ને, જે હોય એ મેં કીધું ને કે અમે લઈ જવાના છીએ. નહીં, અમારા મોટા આ ભાઈ બધી વસ્તુનો અમારો હક છે તો અમારો જ રહેશે. વાસ વાર્તા થઈ ગઈ. અરે મારા મોટા ભાઈ છે, અમે લઈ જાઓ. કાકી મોટા બા એમ્બ્યુલન્સને ફોન કરો ને. કાકી કાગડિયા ક્યાં મૂક્યા છે? ચાવી ક્યાં છે? હા, પૈસા કેટલા પડ્યા? તમે બટી ચાવી ક્યાં છે? હે, અશોક આ ડોશી તો સોરી હા મોટા બા તો આપડા ગયા. હે હજી વિશ્વાસ નો આવે. જો હમણાં મૂકો, હાથ મૂકો, હમણાં પડશે એ તો. લે ગયા ને? હા એનો મતલબ કે હવે આપણે આના માલિક. અરે શરમ જેવી જાત છે કે નહીં? અહીંયા માણસ મરવા પડ્યું છે અને મરવા પડ્યું ની ક્યાં કરું છું? માણસના શરીરમાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું છે અને તમે આ મિલકતની પાછળ શરમ આવે છે? હા તો તમે અહીંયા શું કરવા આવ્યા? ફોન કરું છું. તમે અહીંયા શું બસ, કરવા શાંતિ આવ્યા? રાખને. કરો ફોન. જોજો. હાલો, તમે થોડી ઝડપ રાખજો. હા અમારા ભાઈ હજી નથી આવ્યા. હા તો તમે જાવ ને, લેવું તો તમારે છે ને દલ્લામાંથી. પણ મેં ફોન કર્યા પણ ઉપાડતા નથી. હા તો જાઓ પાછળ. તો તમે કઈ બાકી નહીં મૂકી દો. હા તો કોઈ મૂકી દે, તું મૂકી દઈશ. આવ્યા હાલો ભાઈ રેડી લાવો. ખબર જ હતી મોટું જોતા ખબર પડી ગઈ બધી. 2.5 કરોડ લાવો. યસ. ફાઇલ આપો. કેમ કઈ બોલતા નથી? શું લખ્યું છે આમાં જરા કહેશો મને? તું વાંચ. વાસી લો એટલે પછી તમે સુપત થઈ જાઓ. હા કેમ કે બધું અમારા નામે હશે. એવી જ છે. બહુ સેવા કર્યા કરીને ઊંધા વળી ગયા. શાંતિ રાખો. તે વાંચો ને ખબર પણ અમને. કોઈના નામે નથી, પેલા વાંચવા દો. આનો છટકી ગયો. હા હવે છટક છે તમારા બધાયનું. સાંભળો આમાં હું લખ્યું છે. હું લખ્યું. મોટા વરાછાવાળી 4 દુકાન, એક અમને, એક તમને અને 2 એની બેનની દીકરીઓને આપવામાં આવે છે. તો ઈ તો પૂરી 4 થઈ. હા બાકી બધી સંપત્તિ, આ ઘર, 20 વીઘા સાયણવાળી જમીન, યોગી ચોકવાળી 2 જમીન. આગળ હા હા મોટેથી વાંચો. રાજભાઈના કાનમાં સંભળાય. તું તો બેરી છો ને કા? 2 મિનિટ પોરો લે કે તાર બાપાએ નથી શીખવાડ્યું? મારા હાહરાને કઈ નહીં કહેતા. એના બાપાને કહીશ ઘડીક પોરો લે. આ 4 દુકાન હતી ને 4 જ હજી ભાગમાં આવી છે. આગળ સાંભળવું છે કે ફાડી નાખું? આને કઈ નહીં ફાડવું હોય તો કાગળ મારા નામે છે એટલે ઈ પાડતા નહીં. હા તો સાંભળો. લખેલું છે એમાં કે 20 વીઘા સાયણવાળી જમીન, હા આ ઘર, યોગી ચોકની 2 દુકાન, બીજી બધી પ્રોપર્ટી, 3 મકાન, આ બધું જ અયોધ્યાના મંદિરમાં દાન કરવામાં આવે છે. અને એક મિનિટ હજી બાકી છે ને. અને કાકીના પપ્પાના ઘરેથી એક જૂનું મકાન પડ્યું હતું. એ મકાન લગભગ 300 વારમાં છે. એ વૃદ્ધાશ્રમ માટે દાનમાં આપવામાં આવે છે. આ છે ને આ ખોટું બોલે છે. લેને વાંચને તો. અને આ અમારા જો તૂટેલી ફાઇલમાં કેવું લખીને ગયા મોટી બા. બરબાદ થઈ
થઈ ગયા આપણે બધા. બરબાદ થઈ ગયા ના દીકરા થાવ મને. તમે 2.5 લાખ રૂપિયા વાપર્યા હતા તોય આ કાકીની સેવા કરી તો તમને 30 લાખની 40 50 લાખ થાય એવી દુકાનો આપીને ગયા છે. અને તમે હું રોવા બેઠા? તમે ખાલી 1.5 લાખ રૂપિયા વાપર્યા હતા એની પાછળ તોય તમને 50 લાખની દુકાન આપી છે. તમે લાયક છો 50 લાખને? હે? અરે તમે તમારા મને અત્યારે સમજાય છે કે આપણે જે વ્યક્તિની થોડી સેવા કરી એનું આટલું મોટું ફળ આપ્યું છે તો આપણે રાજી થવું જોઈએ કે કાંઈ નહીં તો કાંઈ નહીં 50 લાખ તો આપણી વાહે વધે છે. અરે વાહ, હા રાધી ભાભી તો સુધરી ગયા. આ મોટી બા ગયા એની વાહે. તારી વાત એકદમ તું તો આવીને આવી રહીશ ને ડફોળની ડફોળ. નથી જોતી દુકાન તો તુંય ધર્માદામાં દઈ દે. અરે તમારા લોકો પાસે કાંઈ પ્રોપર્ટીમાં નહોતું અત્યારે રહ્યો છો ઈ ખડધડ મકાન છે અને 50 લાખની કાકીએ તમને દુકાન આપી દીધી ઈ તમને ઓછું પડે છે? શરમ આવી જોઈએ તમને તમારી જાત ઉપર. અને તમે હું રોવા બેઠા છો? હે? તમને દુકાન આપી ને તમે ખાલી 1.5 લાખનો ખર્ચો કર્યો હતો અને તમે 2.5 લાખનો. એના બદલામાં આટલું કોણ આપે? અરે ગમે ત્યાં મૂકો ને તોય ડબલ ન થાય. હા, એ વાત તો સાચી છે ભાભીની. આપણને કાકીએ ઘણું આપ્યું છે. આ તો આપણે જ લાલચમાં પડી ગયા હતા અંધી પ્રોપર્ટી. હવે સમજાઈ ગયું છે કે હા કાગડિયા તમારે રાખવા છે કે હું મારી પાસે રાખું? વૃદ્ધાશ્રમ વાળા મકાન ને એવું ખાલી કરાવવા આવશે તો અત્યારે રાખશે રાજ અને તમારે રાખવા હોય તો મારી કઈ ના નથી. અમાર નથી રાખવા. રાજભાઈ ના જોઈ વહીવટ કરી લે બધો. પણ હાશે મોટા બા હારા કહેવાય હો. હા માનું છું. પણ આપણે જ ઊંધા માણસો સવી કે આપણે બિચારાને ખોટું સેવા કરવામાં લાગી ગયા. આપણે લાલચુ બની ગયા હતા. હા મિલકત વાહે આપણે એ પણ ના વિચાર્યું કે ઈ આપણા માં સમાન છે. પણ અને આપણે આવા વિચાર પેલા આપણને આવ્યા કેમ નહીં? તારી લીધે. લે હા આને લીધે મનાલી કાશ્મીર ને. હા આમાં ભૂલ આપણી બધાની છે એટલે કોઈ એકબીજાને દોષનો ટુકડો માથે ઓઢાડવાની જરૂર નથી. પણ જે હવે અહીંયા બેહવું નથી. અહીંયા બેસું અને કોકા કાગળી હાથમાં જોઈએ ને તો એને એમ થાય કે પ્રોપર્ટીની લાલચ જ આપણે અહીંયા બેઠા છે. હવે જીજ્ઞાને એને ફોન કરીને તમે કહી દેજો કે બે દુકાન તમારા ભાગમાં આવી છે એટલે વાર્તા થઈ પૂરી. હાલો ત્યારે આપણે નીકળી. આ લોકોને બેહવું હોય તો ભલે બે. પણ હવે અહીંયા કોણ છે તમે બે? અમે તમારા હારે આવશું જ ને. હાલો અશોક હાલો. આપણી વાહે દુકાન વધી છે.